કઈ સિલેબસમાં જાજુ કઈ નવું કર્યું નથી. સિલેબસમાં કઈ જાજુ નવું તો કર્યું નથી હમણે. અરે ક્યાં ઘણો બધો છે ગાંડા, લિમિટેડ જ છે સિલેબસ. આટલી વેકેન્સીઓ માટે લડત આપી રહ્યા છીએ. ઘડીક કોઈ મેસેજ ના કરો તો સારું. હવે 11:06 થઈ. હવે જ્યાં સુધી પતે નહીં મારું બોલવાનું ત્યાં સુધી કોઈ જ મેસેજ ના કરતા, કોઈ બી ડાઉટ કઈ જ ના પૂછતા, કોઈ જ મેસેજ નહીં. બરાબર, ભલે ખબર હોય કે ના ખબર હોય. બરાબર, ચલો. GSSB ની ટોટલ આપણી આ જે વેકેન્સીઓ છે એમાં ડિપ્લોમા માટે જે અગત્યની વેકેન્સી એટલે સર્વેયર ક્લાસ 3, સર્વેયર ક્લાસ 3, બરોબર. ડિપ્લોમા માટે ખાસ આરી સર્વેયર અને આરી સર્વેયર, એટલે 3માં લડવાનું છે મેઇન તો. પેલી બી ખરી પણ એની અંદર ડિગ્રી વાળા રાજ કરશે, ડેફિનેટલી ડિગ્રી વાળા રાજ કરશે. એટલે ડિપ્લોમા વાળાનો પ્રયત્ન એવો રહેવો જોઈએ કે આ 412 જગ્યા +60 +574, જો ડિપ્લોમા વાળો વધારે સારી મહેનત કરે તો 26ની જગ્યાએ 40,000 પગાર મેળવી શકે છે, 41,000 પગાર મેળવી શકે છે. બરાબર, ડિપ્લોમા વાળો વધારે સારી મહેનત કરે તો 26ની જગ્યાએ 60 જગ્યામાં આવી શકે છે. અને એમાં મારું માનવું એવું જ છે કે જૂના લોકો થોડુંક વધારે પ્રાયોરિટીમાં આવી શકે છે. બરાબર, એટલે મેઇન જે લડવાની જગ્યાઓ છે ડિપ્લોમા વાળા માટે આ રહી, અને ડિગ્રી વાળા માટે જે ખાસ લડવાની જગ્યાઓ છે આ બે, સિનિયર સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ. જેમાં ખરેખર પ્લાનિંગ આસિસ્ટન્ટની જોબ ઘણી સારી છે. ટાઉન પ્લાનિંગ ઓરિએન્ટેડ, નગર આયોજન ઓરિએન્ટેડ, જે ખરેખર સારો ડિપાર્ટમેન્ટ છે. સિવિલ એન્જિનિયરિંગનું બી સારું આવે છે અને સિટી ઓરિએન્ટેડ જોબ છે. બરાબર, એટલે ખરેખર ઘણી સારી જોબ છે. તો એની અંદર પગાર બી સારા એવા છે. ભલે ક્લાસ 3 હોય, પગાર 50,000 તો છે જ. અને એની વેકેન્સી બી 160 તો ખરી, 160 તો ખરી. એટલે ચલો હાલ તો વસ્તુ એવી છે કે ચલો ટોટલ જેટલી બી વેકેન્સી થઈ, બરોબર, 1208. તૈયારી માટે સિલેબસ જોવા જઈએ તો જે લોકો આની અંદર, જો આની અંદર આખો સિલેબસ શેમાં આવશે, આખો સિલેબસ શેમાં આવશે તો વર્ક આસિસ્ટન્ટમાં આખો સિલેબસ આવશે. બરોબર, પ્લાનિંગ આસિસ્ટન્ટમાં એ સિલેબસ મોટો. આ બેની અંદર આખો સિલેબસ આવશે. બરોબર, મતલબ જે લોકો ઓલરેડી પાસ્ટમાં તૈયારી કરી રહ્યા છે આખા સિલેબસને વળગી રહેવું પડે એમને. મતલબ જે આપણે AA ની એક્ઝામ ગઈ ઇરિગેશનની, એ સિલેબસને ટાર્ગેટ રાખીને જ તૈયારી કરવી પડે. હા બરોબર, કે હવે બીજી વસ્તુ, ઘણા લોકોના મગજમાં એવો ડાઉટ છે કે શેની તૈયારી કયા મંથમાં આવશે. જે આ 5 વેકેન્સી છે, 213, 214, 215, 216 ને 217, જે પ્રમાણે હસમુખ પટેલ સાહેબનું કામકાજ છે અલ્ટિમેટ લેવલનું, સ્પીડી એક્ઝામ આપવાનું, બરોબર, સ્પીડી રિઝલ્ટ બહાર પાડવાનું, જોઈ શકો છો. સિલેબસ બી ફટાફટ, જેવો ડાઉટ તમને આવે છે ને એવો ડાઉટ એમને આવે છે, એટલે ઇન્સ્ટન્ટલી એ લોકો સિલેબસ આપી દે છે. બરાબર, એટલે એ પ્રમાણે તમે માર્ચ એન્ડિંગમાં વિચારી શકો. બરોબર, તમારા મગજમાં ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો ફરતા હોય કે ઇલેક્શન આવશે નહીં આવે, હા એ બધી વાત સાચી. આવે ના આવે સેકન્ડરી મેટર છે, બધાને ખબર છે એપ્રિલ મે માં ઇલેક્શન આવશે. પણ જો ધારો કે જાહેરાત કરી નાખે તો એક્ઝામ લઈ શકે ખરા. હસમુખ પટેલ સાહેબ ઉપર મને 99% વિશ્વાસ કરી કે રે એક્ઝામ માર્ચ એન્ડમાં લઈ બી લે. બરોબર, એટલે જો આપણે માર્ચ એન્ડમાં વિચારીને તૈયારી કરવી પડે એટલે, અને આ બધો સિલેબસ મહેરબાની કરીને કોઈ જ મેસેજ ના કરીશ. યસ, જ્યાં અડધો કલાક સુધી કોઈ જ મેસેજ ના કરીશ. હું શું કહું છું, આની અંદર એવું છે કે 5 એક્ઝામ નો સિલેબસ ખરેખર આ ક્લાસ 3 ઓરિએન્ટેડ સિલેબસ એટલો જ છે
જે આરામથી કોઈ બી સામાન્ય માણસ સરખી રીતના તૈયારી કરે તો આરામથી 70 દિવસનો સિલેબસ ગણી શકાય. ન્યુલી ફ્રેશ કેન્ડિડેટ 70 દિવસની અંદર આરામથી પ્રોપર વેમાં આખો સિલેબસ પૂરો કરી શકે છે. અને જૂના આ જ વસ્તુને 2 વાર રિવિઝન કરી શકે છે આરામથી. તૈયારી બરોબર કે ચલો હું ખાલી ને ખાલી સર્વેયરને ટાર્ગેટ કરતો આવું છું તો કોઈ પ્રશ્ન જ નથી. એનો સિલેબસ તો આપણે મહિનાનો જ કહી શકીએ. બરાબર. સિનિયર સર્વેયર ક્લાસ, જો પહેલું ટાર્ગેટ સર્વેયરનો સિલેબસ હમણાં ડિસ્કશન કરીએ છીએ, પાછળ મૂક્યો છે, એટલે એની કોઈ ચિંતા કરશો નહીં. સિનિયર સર્વેયર ક્લાસ 3 જેનો સિલેબસ ભલે આપણે ઉતાવળ કરતા હોઈએ, હસમુખ પટેલ સાહેબ એનો બી સિલેબસ આપી જ દેશે. જ્યાં સુધી ના આપે ત્યાં સુધી આપણે જીએસ વાળો પોર્શન એટલે કે મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અને સર્વે આટલા સબ્જેક્ટો આપણે પૂરા કરી શકીએ છીએ. પ્લાનિંગ આસિસ્ટન્ટનો સિલેબસ હમણાં ડિસ્કશન કરું છું. સર્વેયર ક્લાસ 3, આ સર્વેયર ક્લાસ 3 ની અંદર બની શકે છે આખો સિલેબસ આવી શકે છે. જોઈએ હમણાં સિલેબસ જોઈએ. અને વર્ક આસિસ્ટન્ટ એમાં આખો સિલેબસ આવશે, આખો સિલેબસ આવશે. હમણાં લેવાની એ પ્રમાણે જ, જેવી રીતના આરએમબી માં લેવાની એ પ્રમાણે આખો સિલેબસ, પણ પેપર એકદમ હેલું. બરાબર. પહેલા સર્વેયરના સિલેબસની વાત કરીએ. કઈ વેકેન્સી લખી? 213, 26,000 પગારવાળી, 412 વેકેન્સી. એની અંદર મારું માનવું એવું છે કે દરેક AA નો કેન્ડિડેટ આરામથી સારામાં સારા માર્ક્સ લાવી શકે છે. પહેલી વાત તો એ, 5 માંથી કોઈ બી એક્ઝામ આપો, 60 માર્ક્સ તો બધામાં કોમન છે. 60 ક્યાં, 90 માર્ક્સ કોમન છે. એટલે 90 માર્ક્સની અંદર તો લડી લો. પછી બીજી વસ્તુ છે, હવે મેથ્સ, રીઝનિંગ, આ લોકો 30 માર્ક્સનું મેથ્સ પૂછે છે, 30 માર્ક્સનું આર્યું એપ્ટી પૂછે છે, તો બંને વસ્તુ તો એકદમ ઈઝી છે, રીઝનિંગ ને એપ્ટિટ્યુડ. મહેરબાની કરીને જેટલા બી લોકો કેન્ડિડેટ તૈયારી કરતા હોય, ધારો કે દિવસનું 12 કલાકનું શિડ્યુલ કે 13 કલાકનું શિડ્યુલ હોય, તો મહેરબાની કરીને કમ્પલસરી અઠવાડિયામાં એવી એવરેજ સેટ કરો કે અઠવાડિયામાં ધારો કે 12 સત્તા કેટલા થાય, 84 કલાક થતા હોય તો એમાંથી 20 કલાક, 15 થી 20 કલાક કમ્પલસરી મેથ્સ, રીઝનિંગ ને આપે. કમ્પલસરી. કેમ કે ડિપ્લોમા વાળાનું એ જ કાચું છે. ડિપ્લોમા વાળા માર જ ત્યાં ખાય છે. જે પૂછાય ના પૂછાય એનાથી કોઈ લેવા દેવા નથી. મેથ્સ, રીઝનિંગ આપણે આખું કરવાનું. આની અંદર ટોપિકની અંદર તમને એકવાર એવું થતું હશે કે આમાંથી અમુક ટોપિક નહીં પૂછતા ને અમુક પૂછે છે, મારે ભાઈ એને નંબર સિસ્ટમ લખી બધું પૂછી શકે છે. એટલે ઘણી વસ્તુ એવી હોય, એક શબ્દમાં અહીંયા મૂકી દે, એની અંદર બીજા 4 ટોપિક ભણવાના આવતા હોય, થઈ શકે છે. બરોબર. ક્યાંક ને ક્યાંક કનેક્શન મેથ્સ, રીઝનિંગમાં નીકળી જાય. આ તો બરોબર, એને સારું કહેવાય કે ટોપિક વાઇઝ આપ્યું, ખાલી મેથ્સ, રીઝનિંગ કહીને બી આખો સિલેબસ પૂછીએ કે. બરાબર. એટલે 60 માર્ક્સનું જે મેથ્સ, રીઝનિંગ છે એમાંથી કમ્પલસરી ડિપ્લોમા હોવાથી, મારું મેથ્સ, રીઝનિંગ ઘણું કાચું હોવાથી ગમે તેમ કરીને મારે 40 માર્ક્સ લાવવા છે. અને હું તો ત્યાં સુધી ગેરંટી આલું છું SC ST વાળાને, 24 + 60 લાવો ને જોબ લઈ જાઓ, વધારે લાવવાની જરૂર જ નથી. બરાબર. એટલે 40 માર્ક્સ તો આરામથી આવે એવું આ વખતે બી હતું. ચલો ના, એ અલગ વસ્તુ છે. એટલે 60 માર્ક્સની તો આની તૈયારી, જેમાં ઓલમોસ્ટ ટોપિક કવર થઈ જાય છે. 2-3 ટોપિકને બાદ કરતા, કેલેન્ડર, ક્લોક, જે થોડા ઘણા ટોપિક બાદ કરતા લગભગ બધું જ મેથ્સ, રીઝનિંગ આવી જાય છે. કશું જ બાકી રહેતું નથી. અને મેથ્સ, રીઝનિંગ એવું ના સમજશો કે કોઈ બી જોડે ભણી લીધું એટલે આવડી ગયું. કોઈ બી સાહેબ, ભલે ને કોઈ બી હોય, તમારા માટે કોઈ બી ભગવાન હોય મેથ્સ, રીઝનિંગમાં, કોઈ બી એવું કહેતો હોય કે 100% ગેરંટી, પણ હું એવું માનું છું, 29 વર્ષનો થયો, એટલો એક્સપિરિયન્સ તો છે, મેથ્સ, રીઝનિંગ ગમે તેટલું કોઈ ગાંડું કેમ ના થાય, એની મહેનત 5% ની રહે, 95% મહેનત પોતાને સ્ટુડન્ટે પોતે જ કરવી પડે. મેથ્સ, રીઝનિંગ એટલે પ્રેક્ટિસ બેઝ સબ્જેક્ટ છે. એમાં તમે કોઈના બી ભણાવવાથી, હા, કોઈ તમને મેથડ શીખવાડી શકે, કોઈ તમને સિલેબસ સમજાવી શકે, બરાબર, કોઈ તમને પ્રોપર મટીરિયલ સેટ કરીને આપી શકે, પણ 95% મહેનત તો પોતાને જ કરવી પડે. બરાબર. કમ્પલસરી, ભલે જે બી બુક ફોલો કરતા હોય. બરાબર. પછી તમે એવું બી કહી શકો કે ત્યાં અલગ ટાઈપના ક્વેશ્ચન આવ્યા હતા. અલગ ટાઈપના ક્વેશ્ચન નથી માર ભાઈ, પ્રેક્ટિસ થઈ હોય તો અલગ ટાઈપના ક્વેશ્ચન બી સોલ્વ થઈ જાય. બરાબર. એટલે મેથ્સ, રીઝનિંગમાં કમ્પલસરી 3 કલાક. હવે તમે ક્લાસમાં, કોઈ બી ક્લાસમાં ભણવા જતા હોય, ડઝન્ટ મેટર, એ સાહેબો ધારો કે તમારી પાછળ 70 કલાક મેથ્સ, રીઝનિંગમાં ખર્ચી બી દીધા, શું એનાથી એવું સાબિત થાય છે મેથ્સ, રીઝનિંગ આવડી ગયું? બરાબર. મગજમાંથી વેમ કાઢી નાખજો. ભલે સાહેબોનો મેથ્સ, રીઝનિંગનો સિલેબસ અઠવાડિયા પછી ચાલુ થતો હોય, 10 દિવસ પછી ચાલુ થતો હોય, આપણે આજે જ બરાબર મેથ્સ, રીઝનિંગ માટે કમ્પલસરી 2.5 થી 3 કલાક ફાળવવાનું ચાલુ કરી નાખો. બરાબર. કેમ કે આ તો 5 એક્ઝામ. અરે આ નહીં તો પેલી 4300 વાળી જગ્યામાં બી જોબ મળી જશે, ક્લાર્કમાં બી.
બરોબર. હવે ખરેખર ગુજરાત સરકારનું તંત્ર એવું થઈ ગયું છે, મતલબ કે 30 થી 40% પેપર તો મેથ્સ રીઝનિંગ થઈ ગયું. મતલબ કોઈ બી એક્ઝામ આપો, મેથ્સ રીઝનિંગ ઉપરથી જોબ લઈ જાઓ, ભલે એન્જિનિયર છો તો બી કોઈ બી એક્ઝામ પાસ કરી લો. એ ડિપ્લોમા વાળા માટે હું ખાસ વારંવાર એક જ વસ્તુ પર ભાર આપીને વારંવાર એક જ વસ્તુ કહીશ, મેથ્સ રીઝનિંગ ભલે હું ડિપ્લોમા વાળો છું, મારે મેથ્સ રીઝનિંગ ગેટ લેવલનું કરી લેવું છે. બરાબર. મારે મેથ્સ રીઝનિંગ ડિગ્રી વાળા એવું ના કહેવા જોઈએ કે મારું મેથ્સ ઇંગ્લિશ સારું છે, હું મેથ્સ ઇંગ્લિશમાં પછાડી શકું એમ છું, મારી કેપેસિટી છે એટલી. બરાબર. એટલે મગજમાંથી એ વેમ કાઢી નાખો કે ડિપ્લોમા વાળાનું મેથ્સ, ડિગ્રી વાળાનું મેથ્સ રીઝનિંગ સારું હોય, ડિપ્લોમા વાળા પણ કરી શકે છે. શું કીધું? બરાબર. એટલે મગજમાંથી બિલકુલ વેમ કાઢી નાખજો. આગળ વાત કરું, અને મેથ્સ રીઝનિંગની તૈયારી ગેરંટી સાથે અલ્ટિમેટ લેવલની હું આ વખતે પોતે જ કરાઈશ. એક ટોપિક આજે ભણાયો, બરાબર, 2 લેક્ચર નહીં રાખું, એટલે કે પ્રેક્ટિસ માટે. અને પ્રેક્ટિસ તમારે જ કરવાની છે. ચોથા દિવસે લેક્ચર, પાછો 2 દિવસ ગેપ. છઠ્ઠા દિવસે લેક્ચર, પાછો 2 દિવસ ગેપ. બરાબર. ધારો કે તમે એવું વિચારતા હોય આ પેલા જેવું નથી, બિલ્ડિંગ મટીરિયલ કે સર્વે નથી કે બેઠો ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ સિમેન્ટમાં કેટલા ટકા લાઈન હોય. આની અંદર બધા ક્વેશ્ચન અલગ હશે. બરાબર. મેથ્સ રીઝનિંગમાં સિલેબસ ચલો ઠીક સિલેબસ છે, બાકી એક બી ક્વેશ્ચન જૂના પેપરમાંથી ના પણ આવે. બરાબર. દરેક ક્વેશ્ચન બદલાય. આ કઈ ગોખવાની વસ્તુ છે નહીં. બધી બંધારણ વાળી વસ્તુ. આટલું મોટું જીએસ વાંચવા વાળો માણસ 10 સબ્જેક્ટ, હિસ્ટ્રી આવે, ઇકોનોમી આવે, ભૂગોળ આવે, બરાબર, સાહિત્ય આવે, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, બધામાંથી તમને પરે કરીને ખાલી ને ખાલી જો માણસ ખાલી સરકાર તમને એક જ સબ્જેક્ટ આપતી હોય બંધારણ, તો મારું માનવું એવું છે કે 10 માર્ક્સમાંથી કેન્ડિડેટ, સારો કેન્ડિડેટ એમાંથી 7-8 લાવવાનો તો પ્રયત્ન કરે. બરાબર. પછી એવું વિચારીને, હાલ જો એક્ઝામ નજીક હોત તો હું ના પાડું, એક્ઝામ દૂર છે એટલે હું તમને કહી શકું કે માણસ 7-8 લાવવાનો તો પ્રયત્ન કરે. બરાબર. ને બંધારણ એવું તો કઈ અઘરું છે નહીં. કરંટ અફેર હાલ કરવાની બિલકુલ જરૂર નથી. કોઈ ભણાવતું હોય તોય ના ભણશો. કરંટ અફેર એક્ઝામની તારીખ જાહેર થાય ત્યારે કલાક આપવાનું ચાલુ કરવાનું. બરાબર. ભલું પૂછવું કે એક્ઝામ જૂનમાં જતી રહી તો આજે કરેલું કરંટ બાતલ જાય, પણ મેથ્સ રીઝનિંગ બાતલ ના જાય. બરાબર. પછી વાત આવે છે કમ્પ્રેહેન્શન. બરાબર. કમ્પ્રેહેન્શન એની બી તૈયારી કરવાની કોઈ જરૂર નથી. એટલે હાલ મેઇન ટાર્ગેટ મેથ્સ રીઝનિંગ, બંધારણ બી હાલ કરવાની જરૂર નથી. બરાબર. એટલે 60 માર્ક્સ તો આ થઈ ગયું. એની તૈયારી તો 3 કલાક ચાલુ જ કરી જ નાખો. બરાબર. બંધારણ હાલ કરવાની કોઈ જરૂર નથી, એક્ઝામની તારીખ જાહેર થાય ત્યારે કરજો, કોઈ ઇસ્યુ નહીં. બરાબર. કરંટ અફેર કોઈ જરૂર નહીં હાલ કરવાની, એક્ઝામનું કેલેન્ડર જાહેર થાય ત્યારે કરજો. કમ્પ્રેહેન્શન કોઈ જરૂર નહીં. કમ્પ્રેહેન્શન એટલે પેરેગ્રાફ લખેલો આવે, એની અંદરથી ક્વેશ્ચનો પૂછાય 5-5, 10-10. એટલે કમ્પ્રેહેન્શન બી કરવાની જરૂર નથી. હાલ મારું કામ મેથ્સ રીઝનિંગ અને મારો ટેકનિકલનો સિલેબસ, જે મને 120 માર્ક્સ અપાવે છે. મેથ્સ રીઝનિંગ જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ટાઈમ બચશે. આ વખતે બી જે લોકોને નતું આવડ્યું કે નતું થયું એ લોકોને ટાઈમ ઘટ્યો હતો. કેમ ટાઈમ ઘટ્યો હતો? પ્રેક્ટિસ કરી ના હોય, એટલે ત્યાં પેપરમાં જઈને પ્રેક્ટિસ કરતા હોય ને એવું લાગે. બરાબર. 120 માર્ક્સનું ખાલી ને ખાલી સર્વે સબ્જેક્ટ, પહેલું ધન્ય થઈ ગયા. ખરેખર 120 માર્ક્સમાં તો 20 સબ્જેક્ટ આવતા હોય છે. બરાબર. અહીંયા તો 120 માર્ક્સનો એક જ સબ્જેક્ટ, બધા ટોપિક. ડિગ્રીનો સિલેબસ ભણી લઈએ એટલે બધું આવી જાય. સર્વેઇંગ, ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ એકદમ સિમ્પલ વસ્તુ છે, ડિટેલમાં જોઈશું. મહેરબાની કરીને કોઈ જ મેસેજ નહીં ઘડીક. ચેઇન ટેપ સર્વે, અલ્ટિમેટ ચેપ્ટર, બધી વસ્તુ આવી જશે, કોઈ જ વસ્તુ બાકી નહીં રહે. ટોપિક ટુ ટોપિક જોઈશું. આની અંદર જે ટોપિક લખ્યા છે એ પ્રમાણે. કંપાસ સર્વે ડિપ્લોમા ડિગ્રી બંનેમાં ભણીએ છીએ. બરાબર. ઓટોકેડ, હા ઓટોકેડ આ વખતે થોડુંક લેવું પડશે. ઓટોકેડના જે જો પેલામાં 120 માર્ક્સમાંથી એક ટોપિક ઓટોકેડ હતો. બરાબર. અહીંયા એક જ સબ્જેક્ટ છે એની અંદર ઓટોકેડ છે, એટલે ઓટોકેડ આરામથી 8 થી 9 માર્ક્સનું વિચારી શકાય. એટલે ઓટોકેડ ઉપર થોડોક ભાર આપવો પડશે. તમારી ચિંતા નથી, એ ચિંતા બી અમારી. પ્લેન ટેબલ સર્વે, થિયોડોલાઇટ સર્વે, બધી વસ્તુ ભણેલા છીએ. જે નવા છે હવે ભણશે. ટ્રાન્સવર્સ સર્વે આખું ડિટેલમાં આવે છે. લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણે જોઈએ જ છીએ. લેવલિંગની અંદર ડમ્પી લેવલ આવે છે ને એ બધું. રિફ્રેક્શન, બરાબર, કર્વેચર એરર, બધી વસ્તુ આવશે. ટેક્યોમેટ્રિક સર્વે, સિલેબસમાં આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણેલા જ છીએ. નવા લોકો હવે ભણશે. કન્ટોરિંગ, કર્વ્સ કશું જ છોડવાનું નથી. ડિગ્રીનો સિલેબસ થઈ ગયો.
હા, થોડુંક આમાં ભાર આપવું પડશે. મોડર્ન સર્વે ઇન્સ્ટ્રુમેન્ટ જે ટોટલ સ્ટેશન છે એ ડિટેલમાં નતા ભણતા, હવે ડિટેલમાં એની થોડીક સ્ટડી કરવી પડશે. ટીએસ ને આપણે થોડુંક લાઇટલી લેતા હતા, હવે ટીએસ ને લાઇટલી નહીં લેવાનું. કેડેસ્ટ્રલ સર્વે થોડુંક લાઇટલી લેતા હતા, નતો એટલો ભાર આપતા, હવે કેડેસ્ટ્રલમાં થોડોક ભાર આપવો પડશે. રોડ પ્રોજેક્ટ સર્વે આપણે ભણતા જ નતા, હવે આની અંદરથી જે 3-4 ક્વેશ્ચન નીકળી શકે એટલે થોડુંક જોવું પડશે. ડિટેલ નોલેજ ઓફ ટોપોગ્રાફિકલ મેપ, આ પાછળના ટોપિક થોડાક નવા ટાઈપના છે, બરાબર. આ 15-16 જીઆઈએસ જીપીએસ થોડુંક જોયેલું જ છે, થોડુંક હજી. હાઇડ્રોગ્રાફિક સર્વે એટલે કહેવાનો મતલબ ટ્રાન્સમિશન લાઇન સર્વે 20 નંબરનું તો ચલો કરવાનું જ છે કમ્પલસરી. એટલે આ જે ટોપિક છે તમારા ઓટોકેડ અને 12 થી લઈને 19 સુધીના, એટલે જે લોકો એવું સમજતા હોય કે મને સર્વે આવડે છે, સર્વેમાં કશું જ નથી, એ લોકો બી ખાસ સાંભળી લેજો. ઓટોકેડ અને આ 12 થી 19 નંબરના ટોપિક એમના માટે બી નવા ટાઈપના છે. હા, ઇન્ટ્રોડક્શન જેટલું ખબર હશે, પણ ટ્રાન્સમિશન લાઇનમાં બીજું કશું ખબર નહીં હોય. રોડ પ્રોજેક્ટ સર્વેમાં ડિટેલમાં નહીં ખબર હોય, કેડેસ્ટ્રલ સર્વેમાં ડિટેલમાં નહીં ખબર હોય, એટલે આ બધી વસ્તુ ઉપર થોડોક ભાર આપવો પડશે. અમારે બી આપવો પડશે, અમારા માટે બી નવું છે. હાઇડ્રોગ્રાફિક સર્વેની અંદર હજી સુધી અમે એટલું જ ભણતા હતા કે ફેધોમીટર આવે, પેલું કયું આવે નામ ભૂલી ગયો, સાઉન્ડિંગ ને બધી વાત આવે એમાં, બરાબર, ત્યાં સુધીનું જ ભણતા હતા. હવે થોડુંક ડિટેલમાં ભણવું પડશે, બરાબર. મેથેમેટિક ને બધું થોડું ડિટેલમાં જોવું પડશે. જીઆઈએસ જીપીએસ માં થોડી ઘણી સેટેલાઇટ ઓરિએન્ટેડ વાત કરી લેતા હતા, આગળ નતા વધતા, હવે થોડુંક ડિટેલમાં જવું પડશે. કાર્ટિયોગ્રાફિક પ્રોજેક્શન ભણ્યા જ નહીં, ભણવાનું જ બાકી, બરાબર. કેડેસ્ટ્રલ સર્વે ખાલી ને ખાલી એટલું ભણતા હતા કે કેડેસ્ટ્રલ સર્વે માટે પેલી ચેન યુઝ થાય, મને તો ભૂલાઈ ગયું, બરાબર, પણ હવે થોડુંક ડિટેલમાં જોવું પડશે. મોડર્ન સર્વે ઇન્સ્ટ્રુમેન્ટ ટીએસ માં ખાલી 1-2 ક્વેશ્ચન ગોખીને જતા હતા, એ થોડુંક જોવું પડશે. ફિલ્ડ એસ્ટ્રોનોમી નથી, બરાબર. એ બધું તમારે કઈ જગ્યાથી વાંચવાનું હોય તમારી કોઈ ચિંતા નથી, બરાબર. એની ચિંતા અક્ષય સાહેબની છે. અક્ષય જાની સાહેબ એનું મટીરિયલ રેડી કરી રહ્યા છે. આગળ વાળું મટીરિયલ તો રેડી જ છે, પાછળ વાળામાં મટીરિયલ માટે અક્ષય સાહેબ લાગી ગયા છે, એ રેડી કરી રહ્યા છે. થઈ જાય એટલે આપણે આપી દેવામાં આવશે, દરેક ગ્રુપમાં ફરતું કરી નાખીશ, બરાબર. 20 નંબરનો ટોપિક તો આપણો જનરલ ટોપિક છે, જે આપણે પેલા મોન્યુમેન્ટ્સ ભણીએ છીએ, બરાબર. એ મોન્યુમેન્ટ્સ ઓરિએન્ટેડ છે. એટલે તમારું કામ, હવે એટલી વાત કરું, જે જૂના વિદ્યાર્થીઓ છે, જૂના સ્ટુડન્ટ છે, એમને કહેવાનું એટલું જ, જે સર્વેનું મટીરિયલ તમારા જોડે હાલમાં છે, સર્વેની એક્ઝામ માટે કહું છું, સાંભળજો, બીજી કોઈ જ એક્ઝામ નહીં. જે તમારું સર્વેનું ડિપ્લોમા વાળો હોય તો ડિપ્લોમાનું, ડિગ્રી વાળો હોય તો ડિગ્રીનું, પોતપોતાનું મટીરિયલ એકદમ થ્રુ આઉટ ડિટેલમાં 3 વાર ઇજ્જતથી ગોખી નાખવું જોઈએ. કયા પેજ ઉપર કયું વાક્ય લખેલું છે ત્યાં સુધી ખબર હોવી જોઈએ. મહેરબાની કરીને મેસેજ બંધ કરશો ઘડીક. હા, અને બીજી વસ્તુ, મેથ્સ રીઝનિંગ માટે કમ્પલસરી, જો એકલી સર્વેયરની એક્ઝામની તૈયારી કરતો હોય તો એના માટે 2 જ ટોપિક વધ્યા, મેથ્સ રીઝનિંગ અને સર્વે. તો એ આરામથી 6 કલાક મેથ્સ રીઝનિંગ, 6 કલાક સર્વે, એ પ્રમાણે 12 કલાક તૈયારી ઇજ્જતથી કરી શકે છે. અને એટલી ગેરંટી કે એકલો સર્વે સબ્જેક્ટ હોવાથી 210 માંથી આરામથી, ભલે ને વેકેન્સી 500 રહી, આરામથી કટ ઓફ 150 ક્રોસ કરી શકે છે, બરાબર. પેલા 60 માંથી 30 માર્ક્સ આવે, બરાબર, પેલા 60 માંથી 130 આવે, આ 150 માંથી 120 આવે, એટલે આરામથી 120 પ્લસ 30, 150 નો કટ ઓફ જઈ શકે. પણ 500 વેકેન્સી હોવાથી, બીજી બધી એક્ઝામો હોવાથી, ઓવરલેપિંગના ક્રાઇટેરિયા વધી જવાથી આનું કટ ઓફ 150 ભલે પડે, પણ વેઇટિંગ ખુલતા 130 વાળા માણસને પણ જોબ મળી જાય. પણ ચલો, કટ ઓફની ચિંતા નથી, વેઇટિંગની ચિંતા નથી. 15 માર્ચને ટાર્ગેટ રાખીને સર્વેની તૈયારી કરતો વિદ્યાર્થી 6 કલાક સર્વે, 6 કલાક મેથ્સ રીઝનિંગની પ્રોપર તૈયારી કરી અને જોબ એક્ઝામની તૈયારી કરશે. જે વખતે કેલેન્ડર આવશે, જે વખતે એક્ઝામની તારીખ આવશે, એ વખતે એના જોડે ટાર્ગેટમાં સર્વે, મેથ્સ રીઝનિંગનું રિવિઝન, હવે નવી ટોપિકમાં એને બંધારણ ને કરંટ કરવાનું રહે. ઓકે, એટલે 15 માર્ચ વિચારીને આની તૈયારી કરી શકે. ઓકે, ચલો, પહેલી વાત થઈ. બીજા નંબરની પ્લાનિંગ આસિસ્ટન્ટ, 60 માર્ક્સ તો એ જ. અને બીજી વસ્તુ, કોમ્પ્યુટરમાં હે ને ટીક કરતા બી આવડવું જોઈએ. અમુક બોગાઓને ગાળો ના દેવી જોઈએ.
પણ ટીક કરતા નથી આવડતું, બરાબર. એટલે પેલામાં તો ટપકું નતું થતું, આમાં તો ટપકું ખાલી ટીક જ કરવાનું છે તો બી રહી જાય. હવે આવાનું તો પેલો બિચારો કોમ્પ્યુટર સર્ટિફિકેટ માંગે, શું કે સીપીટી ની એક્ઝામ કાર્ડ નાખી તો શું કોમ્પ્યુટરમાં એક્ઝામ આવતા ના આવડે? એવું તો ના ચાલે. કોઈ જ કરંટ કરવાની જરૂર નથી. કરંટનો ટોપિક એક્ઝામનું કેલેન્ડર જાહેર થયા પછી જ કરંટ કરવાનું છે. અને એક્ઝામનું કેલેન્ડર જાહેર થશે એટલે હું પાછો લેક્ચર લઈશ અને કહીશ કે કયા મહિનાનું કરંટ વાંચવાનું, બરાબર. સિલેબસ ફિક્સ છે, સિલેબસની બહાર બિલકુલ નહીં જાય. એટલે આ ટોપિકની બહાર સર્વેયર વાળાએ જવાની બિલકુલ જરૂર નથી. ઓકે, કોઈએ એવું રિસ્ક લેવા, એવું ટેન્શન લેવાની જરૂર નથી કે ચલો ને થોડુંક ટ્રાન્સપોર્ટ વાંચી લઉં, બ્રિજ વાંચી લઉં. કશું જ નહીં. સર્વેયરની એક્ઝામ ઓનલી ને ઓનલી આની અંદર જે સિલેબસ ફિક્સ કર્યો છે એટલો જ. ઓકે, આગળ વધુ. આની અંદર 60 માર્ક્સનું ફિક્સ, ટોટલ 90 માર્ક્સનું તો ફિક્સ જ છે. 90 માર્ક્સની તો કોઈ મગજમારી જ નથી, બરાબર. સર્વેઇંગ તો હમણાં જ કરી લીધું કડક. જે ખાલી ને ખાલી પ્લાનિંગ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય, મહેરબાની કરીને મેસેજ બંધ કરશો પ્લીઝ, રિક્વેસ્ટ. જે લોકો ખાલી ને ખાલી પ્લાનિંગ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય, બરાબર. હું છેલ્લે બધું કહી દઉં, મર્જિંગ બધું કહી દઈશ કે 2 ની તૈયારી કરતા હોય, 5 ની તૈયારી કરતા હોય, ક્લાસ 2 ની તૈયારી કરતા હોય, ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય, ઘડીક ખમ્મા જય બાજુ. જે લોકો પ્લાનિંગ આસિસ્ટન્ટ, ઓનલી ને ઓનલી પ્લાનિંગ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય, સર્વે સબ્જેક્ટ તો ભગવાન થઈ ગયો છે, બરાબર. સર્વે માટે તો અલગ અલગ એક્ઝામો બી બહાર પડતી હોય છે, તો સર્વે છોડવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. આખો સબ્જેક્ટ જે પેલાના 19 ટોપિક હતા એ બધા ટોપિક આપણે આની અંદર બી કરી લેવાના થાય, બરાબર. બધા ટોપિક છે. જો કન્ટુર આવી ગયું, બરાબર. પછી લીડા પેલું જીઆઈએસ જીપીએસ આવી ગયું, ગ્લોબલ પોઝિશનિંગ આવી જ ગયું, પછી તમારું શું કહેવાય કન્ટુર તો આવી જ ગયું, પછી શું કહેવાય એલિવેશન એટલે લેવલિંગ વાળું ચેપ્ટર આવી ગયું, ટીએસ આવી ગયું, બરાબર. મેજરમેન્ટ ડિસ્ટન્સ એટલે ચેઇન વાળું આવી ગયું, બરાબર. ડાયરેક્શન એટલે કંપાસ આવી ગયું. મતલબ કશું જ બાકી રહેતું નથી. કમ્પલસરી આખું પરફેક્ટલી સર્વે તો કરવાનું જ. સર્વે તો ભગવાન થઈ ગયું. આજે બીજા નંબરનો ટોપિક છે પ્રિપેરેશન એન્ડ સ્ટડી ઓફ મેપ એન્ડ પ્લાન. જે પેલાની અંદર ટોપિક હતો કેડેસ્ટ્રલ સર્વે ને બધું. જો આ કેડેસ્ટ્રલ સર્વે, બરાબર. ડિટેલ નોલેજ ઓફ ટોપોગ્રાફિકલ મેપ, કોન્સેપ્ટ એન્ડ ડ્રોઈંગ ઓફ કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન. એટલે આ બધું મેપ ઓરિએન્ટેડ છે. એટલે મેપ એટલે હવે આની અંદર ભણવાનું શું થશે ખબર? એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઓરિએન્ટેડ ભણવાનું થશે, બરાબર. ફિલ્ડ એસ્ટ્રોનોમી નથી લખ્યું એટલે ના કરશો. સાંભળજો પહેલા. મેપ એન્ડ પ્લાનમાં પ્લાન કોને કહેવાય, મેપ કોને કહેવાય, એટલે સર્વેનું પહેલું ચેપ્ટર થઈ ગયું થોડું ઘણું. એન્જિનિયરિંગ ડ્રોઈંગ માંથી ઉપાડવું પડશે. પ્રોજેક્શન ઓરિએન્ટેડ, પિક્ટોરિયલ પ્રોજેક્શન, ઓર્થોગ્રાફિકલ પ્રોજેક્શન, એ બધું આની અંદર થોડું ઘણું એડ થશે, બરાબર. લેઆઉટ કોને કહેવાય, ઇન્ડેક્સ પ્લાન કોને કહેવાય, એ બધું થોડું ઘણું આની અંદર એડ થશે, બરાબર. પછી ઇન્ડિયાની અંદર કેડેસ્ટ્રલ મેપ કેટલી સાઈઝના લેવામાં આવે, ટોપોગ્રાફિકલ મેપ આપણે જે પેલું કહીએ છીએ 1 કિલોમીટર 72 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર 72 કિલોમીટર, એ બધી વસ્તુનો થોડો ઘણો સોર્સ ભેગો કરવો પડશે. એ બધી વસ્તુ આની અંદર ઓરિએન્ટેડ થશે. એટલે જે લોકો પ્લાનિંગ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય એ લોકો પ્રિપેરેશન એન્ડ સ્ટડી ઓફ મેપ એન્ડ પ્લાન વાળું હાલ કરવાની જરૂર નથી. એકવાર મને મહેનત કરી લેવા દો, અક્ષય સાહેબને મહેનત કરી લેવા દો. અમે એની અંદર કંઈક એડ કરી શકતા હોઈએ વધારેમાં વધારે તો અમે જ પ્રયત્ન કરીએ, તમને એનો લોડ આપશું નહીં. તમે હાલ સર્વે સબ્જેક્ટ પૂરો કર્યો, સર્વેના તમે રાજા થઈ ગયા છો. બીજા નંબરનો ટોપિક તમે હાલ નથી કર્યો, એ અમારા ભરોસે છોડ્યો છે. સોઇલ એન્જિનિયરિંગ એન્ડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. જોયું તમે ચીટિંગ કર્યા લોકો? એક ટોપિક લખે 2 સબ્જેક્ટ ગાળી દીધા અંદર, બરાબર. સોઇલ એન્જિનિયરિંગ એટલે સોઇલની અંદર બધું જ નહીં, ગાંડાની જેમ નહીં. જો બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ, જો પહેલું બીજું ચેપ્ટર તો ભગવાન કહેવાય. સિલેબસમાં લખે કે ના લખે કરવું જ પડે. એટલે પેલું બધું વોઇડ રેશિયો, પોરોસિટી વાળું, એલ્યુવિયલ સોઇલ, એ બધું, બરાબર. એ તો કરવું જ પડે. એમાં કોઈ જોડે કોઈ છૂટકો જ નહીં. એ સિલેબસમાં લખવાની જરૂર બી નથી. બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ, કોમ્પેક્શન ચેપ્ટર થઈ ગયા કે બેરિંગ કેપેસિટી એટલે એસબીસી વાળું કોમ્પેક્શન ચેપ્ટર હતું, સ્ટેબિલાઇઝેશન ઓફ સોઇલ વાળું ચેપ્ટર હતું, બરાબર. એટલી વસ્તુ લખી. બીજું શું લખ્યું છે? નથી લખ્યું. મતલબ શિયર સ્ટ્રેન્થ માણસ ના કરે, અર્થ પ્રેશર ના કરે, કોન્સોલિડેશનમાં ખાલી ડેફિનેશન વાંચે. સમજાય છે? બરાબર. એટલે સિલેબસ એ રીતે ડિફાઇન થાય. આની અંદર જો ઇરિગેશન કે એવું નહીં લખ્યું, એને શું લખ્યું? વોટર રિલેટેડ ટર્મિનોલોજી રિલેટેડ ટુ ગ્રાઉન્ડ વોટર. એટલે તમારે પેલું બધું આવી જાય, ઇન્ફિલ્ટ્રેશન,
મને તો ભૂલાઈ ગયું ઇરિગેશન હાઇડ્રોલોજી ને બધું, બરાબર. શું કહેવાય, રિચાર્જિંગ કઈ રીતે થાય, વોટર શેડના કોન્સેપ્ટ. એટલે આ ટોપિક બી તમારા માટે હજી એટલો બધો નથી. તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ને એમાં તમે હજી એટલું કઈ પીએચડી કર્યું નથી. સોઇલના બેઝિક કોન્સેપ્ટ વાંચી લો, બરાબર. ઇરિગેશન ને ઇરિગેશન નથી, હાઇડ્રોના થોડા ઘણા બેઝિક કોન્સેપ્ટ, ઇક્વિફર ને બધું, યસ, એર્યું થોડું ઘણું જોઈ લો. એના સિવાયના જેટલા ટોપિક છે એની ડ્યુટી હું પાર્થ સાહેબને આપી દીધી છે, બરાબર. પાર્થ સાહેબને ડ્યુટી આપીએ, એમને કરવા દો એનું કામ. એનું કામ કરવાની તમારે જરૂર નથી. તમારા જોડે જે અવેલેબલ છે, તમારે કશું ફાઇન્ડ કરવા નથી. તમારા જોડે જે અવેલેબલ છે તમે ખાલી ને ખાલી એની તૈયારી કરો. ઓકે. ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ આ ટોપિક મારી ઈચ્છા છે હું કરાવું, મારે પાર્થ સાહેબને આ વખતે આપવાની ઈચ્છા નથી. આ ટોપિક ઉપર મેં પોતે પીએચડી કરેલું એમ કહીએ તો ચાલે, મેં બહુ તૈયારી કરેલી છે. પેરિસ એગ્રીમેન્ટ, ક્યોટો પ્રોટોકોલ, બરાબર, રામસર એગ્રીમેન્ટ, બરાબર, ગ્રીન બિલ્ડિંગ, EIA, બહુ જ અલ્ટિમેટ ટોપિક છે. આપણા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે. યુપીએસસી વાળાને તો બહુ સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક જ આવ્યો કહેવાય, બરાબર. એમના માટે આ ટોપિક ભગવાન કહેવાય, ખરેખર એટલું મસ્ત છે. એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન એ બધું આની અંદર આવી ગયું, જુઓ, બરાબર. પોલ્યુશન ડ્યુ ટુ સોલિડ વેસ્ટ, એ વસ્તુ એન્વાયરમેન્ટલ ઓરિએન્ટેડ, પણ આ બધું તમને ના ખબર હોય. એન્વાયરમેન્ટ ઓડિટ, હમણાં વચ્ચે થોડા ટાઈમ પહેલા એક એક્ઝામ ગઈ ગેમીની, બરાબર, ગેમીની એક્ઝામ ગઈ, હમણાં એનું ઇન્ટરવ્યુ બી આવવાનું છે. એની અંદર આ ટોપિક જ હતો આખે આખો. એની પીડીએફ પડી છે, પીડીએફ મોકલીશ તો ગાંડા થશો. 600 પેજની પીડીએફ છે. મેડીજી આઈએસ માસ્ટરની 600 પેજની પીડીએફ વાંચો બેસો, બધું મૂકી દેશો. એટલે એની અંદર પાછળ પડવાની જરૂર નથી. આપણું આખું એન્વાયરમેન્ટ નથી, આ એન્વાયરમેન્ટ ના કહેવાય, આ ઇકોલોજી એન્વાયરમેન્ટ કહેવાય. અલગ ટોપિક છે, અઘરો ટોપિક છે, બહુ મોટો ટોપિક છે, યુપીએસસી નો સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે. તમારે શું કરવાનું, વેસ્ટ એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, બરાબર, એટલું વાંચીને મૂકી દો. એના સિવાય આગળ વધવાની જરૂર છે નહીં, બરાબર. ત્યાં તમે ઉભા રહી જાઓ. સિઝમિક એન્જિનિયરિંગ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. સિઝમિક એન્જિનિયરિંગ ની અંદર ચલો બીજું કઈ નહીં, તો આપણે હાલ અર્થક્વેક વાંચી શકીએ છીએ. અર્થક્વેક આવડે છે આપણને, સ્વામી સાહેબે અર્થક્વેક ઘણું સારું કરાયેલું છે, બરાબર. પણ આપણને સાયક્લોન આવડતા નથી, આપણને ફાયર આવડતું નથી, એપિડેમિક્સ આવડતું નથી, બરાબર. ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન બિલ્ડિંગ એ આપણને આવડતું હોય, અર્થક્વેક બી આપણને થોડી ઘણી ખબર હોય. અર્થક્વેક આવડે છે, પણ ફાયર, સાયક્લોન, એપિડેમિક્સ, મતલબ ડિઝાસ્ટર ઘણી બધી ટાઈપના આવે, ખાલી અર્થક્વેક એકલું જ ના હોય, બરાબર. ફ્લડ બી આવે, ફ્લડ, સુનામી, ફાયર, સાયક્લોન, એ બધી વસ્તુ તમારા માટે નવી છે, એટલે એ કરવું પડશે, બરાબર. એ તમારા માટે નવું છે. એક ટ્રાન્સપોર્ટેશન કરી નાખજો, બરાબર. ટ્રાન્સપોર્ટેશન ની અંદર તમારે આખે આખું કરી નાખજો, કશું બાકી ના રહે એ રીતે. એ કામનું જ છે. ટ્રાન્સપોર્ટ મારું માનવું એવું છે કે જ્યારે બી ક્લાસ 3 ની તૈયારી કરતા હોઈએ તો ટ્રાન્સપોર્ટ કરી નખાય. બધા ટોપિક છે જ, લગભગ કોઈ બાકી રહેતું જ નહીં. જો ટ્રાન્ઝિશન કર્વ આવી ગયો, રોડ ગ્રેડિયન્ટ આવી ગયા, ફ્લેક્સિબિલિટી રિજિડ પેમેન્ટ આવી ગયા, જંકશન આવી ગયા, પેલા ઇન્ટરેક્શન આપણે જે રોટરી બોટરી બધું કહીએ, સર્વે આવી ગયા, તમારા એક્સિડેન્ટલ સ્ટડી, પાર્કિંગ સ્ટડી, એ બધા, ઓરિજિન ડેસ્ટિનેશન સ્ટડી, ક્લાસિફિકેશન ઓફ રોડ, પ્લાનિંગ, એટલે ટ્રાન્સપોર્ટેશન લગભગ આખું જ છે, બરાબર. સર્વે ટ્રાન્સપોર્ટ ઉપર પીએચડી કરી લો, બરાબર. એના બધું જ છે, લગભગ બધું જ છે, એટલે એમાં કશું છોડશો નહીં. સર્વે ટ્રાન્સપોર્ટ આખું પતાવી દો. સોઇલ ની અંદર બેઝિક ડેફિનેશન, પાછળનું એસબીસી કોમ્પેક્શન વાળું પૂરું કરી નાખો. એન્વાયરમેન્ટ ની અંદર વેસ્ટ, શું કે વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન વાળી ટોપિક પૂરા કરી નાખો. અર્થક્વેક વાંચી નાખો, બરાબર. એના પછી આગળ વાત આવી એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન. હવે આપણે ભાર આપીએ છીએ. પીપીવી નું મટીરિયલ મારા મત મુજબ સફિશિયન્ટ છે, લગભગ જ એની અંદર 10% વસ્તુ એડ કરવાની થશે, બરાબર. જે આપણું પીપીવી છે એ જ આખે આખું, બરાબર. તો બી તમને ટોપિક વાઇઝ મટીરિયલ આપશું, બરાબર. એની અંદર લગભગ બધું જ આવી જાય છે. એટલે પીપીવી નું મટીરિયલ જે ખાસ કરવાનું છે, ના સબ્જેક્ટ બી આઈએમપી. સીપીએમ થયું, પણ સીપીએમ ની અંદર ઘણા ટોપિક નાના નાના એડ કર્યા છે, એ જોવાનું થાય. એટલે તમારે કરવાનું શું છે હવે, પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળા લોકો સર્વે ટ્રાન્સપોર્ટ પરફેક્ટલી વાંચી જાય, બરાબર. સીપીએમ પરફેક્ટલી વાંચી લે, બરાબર. સાંભળો, કશું મેસેજ ના કરશો. સીપીએમ પરફેક્ટ વાંચે, સર્વે, જો લખી દઉં, સર્વે પરફેક્ટલી પૂરું કરે, ટ્રાન્સપોર્ટ પરફેક્ટલી પૂરું કરે, પછી સીપીએમ પરફેક્ટલી પૂરું કરે, પીપીવી પરફેક્ટલી પૂરું કરે, જીઓટેક ખબર પડી ગઈ તમને, બેઝિક અને જે પેલું લખ્યું એમણે કોમ્પેક્શન ને સ્ટેબિલાઇઝેશન ને 3-4 ટોપિક જીઓટેકમાં એ રહ્યું. જીઓટેક આખું નથી, પાર્શિયલ જીઓટેક,
એન્વાયરમેન્ટની અંદર તમે સમજ્યા હોય તો એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. પછી એની અંદર મારું માનવું એવું છે કે જે પેલું ચેપ્ટર હતું પહેલું જ, જેમાં જનરલ ડેફિનેશન પેલું પાણીની ડિમાન્ડ ને બધું આવતું હતું એ કરી લેવું જોઈએ. અને એક્વિફર વાળું ને એ બધું ઇક્વિફર, એટ્રી, બરોબર, એ આખું જે આવે છે એ રહ્યું. અને જે પેલું શું કહેવાય ડ્યુપિટ્સ થિયરમ, મને તો નામ બી ભૂલાઈ ગયા, થીમ્સ થિયરમ, એ રહ્યું. વોટર ક્વોલિટી પેરામીટર કરવાની જરૂર નથી, બરાબર, એ રહ્યું. પછી સોઇલ આવી ગયું, ઇકોલોજી એન્વાયરમેન્ટ આવી ગયું, બરાબર. હા, અર્થક્વેક, આરસીસી ની અંદર અર્થક્વેકમાં અમારે ટિપ્સ કરાવવાની થશે, બીજું કઈ નહીં, ટિપ્સ કરાવવાની થશે, બરાબર. એને હા, પછી તમારે આની અંદર એક વસ્તુ એ કરવાની રહી, શું કહેવાય આપણે આરી હાઇડ્રોની જનરલ ટર્મિનોલોજી, ડેફિનેશન, જનરલ ટર્મિનોલોજી, સીપેજ, પરમિએબિલિટી, બરાબર, એ બધી આપણે જે કહીએ એ જનરલ ટર્મિનોલોજી. આટલું તમારે પૂરું કરવાનું થાય. મટીરિયલ આપણા ક્લાસ 2 નું વાંચતા હોય તો ક્લાસ 2 નું, શું કહેવાય ક્લાસ 3 નું વાંચતા હોય તો ક્લાસ 3 નું. અમારા તરફથી તમને જો નવી બેચ વાળાને બધું કરાવીશું, જૂના છોકરાઓને કેટલું આપવામાં આવશે તો નવા મટીરિયલ જેટલા રેડી થતા જાય, જો રેડી નથી, ખોટું તો નહીં બોલું, સર્વેઇંગ નું રેડી કહી શકું, પણ આ મારા જોડે કોઈ પ્રિપેરેશન સ્ટડી એન્ડ મેપ વાળું નહીં રેડી. તમે ઇકોલોજી એન્વાયરમેન્ટ માગશો નથી રેડી, બરાબર, ડિઝાસ્ટર નું નથી રેડી. એ બનાવવામાં સિવિલ ટ્રેન્ડ તો જનરલ કોમન છે, એ બધામાં આવી ગયો, એ કરવાનો જ. મોન્યુમેન્ટ્સ વાળું, રમેશ સાહેબ વાળું, બરાબર, એ તો કરવાનું જ છે, એમાં કોઈ છૂટકો જ નથી. એસઓયુ ની હાઈટ ને બધું તો જનરલ ક્વેશ્ચન થઈ ગયા, બરાબર. એટલે આટલી વસ્તુઓ તમારે કમ્પલસરી કરવાની રહે. અમારા તરફથી તમને આ બધા મટીરિયલ પ્રોવાઈડ કરશું. એટલે ઓકે. પાર્ટ એ ના તમામ પ્રશ્નો ગુજરાતીમાં રહેશે. પાર્ટ બી માં અંગ્રેજી કમ્પ્રેહેન્શનના પ્રશ્નો અંગ્રેજીમાં, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય ને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ઇંગ્લિશમાં રહેશે. ચોખ્ખા શબ્દોમાં લખેલું છે, વેસ્ટ વોટર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, પ્લાનિંગ આસિસ્ટન્ટ ક્લિયર. હવે 2 સિલેબસ આવી ગયા, બાકીના 3 ના આયા નથી. મહેરબાની કરીને મેસેજ બંધ કરશો, ઘડીક મેસેજ બંધ કરશો. વર્ક જો 2 નો સિલેબસ આવ્યો, સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ. સિનિયર સર્વેયર ના સિલેબસ ની રાહ જોઈએ. જ્યાં સુધી સિલેબસ ના આવે ત્યાં સુધી સર્વે, મેથ્સ, રીઝનિંગ, ટ્રાન્સપોર્ટ એટલું પૂરું કરીને રેડી રાખીને બેસીશ. ઓકે, સર્વેયર ક્લાસ 3 ની વાત કરીએ, જો એની અંદર સિલેબસ નથી આવતો ત્યાં સુધી સર્વે, મેથ્સ, રીઝનિંગ, બરાબર, એટલું પૂરું કરીને બેસીશ. મતલબ લાઈક સેમ ટુ સેમ સર્વેયર જેવું, પણ આના કરતા આનો પગાર વધારે છે એટલે સિલેબસ થોડોક વધારે આવી શકે છે. વર્ક આસિસ્ટન્ટ વાળા તો બધું જ કરવાના છે, દરેકે દરેક સબ્જેક્ટ, કોઈ સબ્જેક્ટ છોડ્યા વગર. જે આપણો AA નો સિલેબસ હતો એને વળગી રહીને, આ સિલેબસને વળગી રહીને બધું જ વાંચ્યા છે, કોઈ છૂટકો જ નથી. દરેકે દરેક ટોપિક બધું જ છે, હોલ સિલેબસ આખું જ વાંચવું પડશે, કોઈ બી છૂટકા વગર, બરાબર. હવે હું આગળ વાત કરું. જે લોકો ઓનલી ને ઓનલી ડિપ્લોમા છે એમના માટે શું કરવું જોઈએ? બધી એક્ઝામોના ફોર્મ ભર્યા છે, બીજી કોઈ ક્લાસ 2 ની વેકેન્સી હું આપી શકતો નથી. એ લોકોએ મારા મત મુજબ તૈયારી કરતા ટાઈમે 10 કલાકનું શેડ્યુલ તો કમ્પલસરી જોઈએ જ. એ પ્રમાણે 3 કલાક મેથ્સ, રીઝનિંગ, સાંભળજો, 3 કલાક જે ડિપ્લોમા વાળા છે, 3 કલાક મેથ્સ, રીઝનિંગ, જોડે જોડે પર્ટિક્યુલર ટેકનિકલ સબ્જેક્ટ સર્વે થી ચાલુ કરો, બરાબર. સર્વે બોલે તો 6 કલાક, સર્વે પત્તા 15-20 દિવસમાં સર્વે પતી જાય. મેથ્સ, રીઝનિંગ નો મારો ચાલુ રાખો, જોડે જોડે કરંટ ટ્રેન્ડ્સ. આટલું કમ્પલસરી જલ્દી પતે એવા પ્રયત્ન સાથે તૈયારી ચાલુ કરી, બરાબર. અને જેવું સર્વે પતે એવા બીજા ટેકનિકલ સબ્જેક્ટ ઉપાડવાનું ચાલુ કરી નાખો. ટ્રાન્સપોર્ટેશન, બિલ્ડિંગ મટીરિયલ, બરાબર, બધું જ, મિકેનિક્સ, જીઓટેક, એન્વાયરમેન્ટ, બધું જ, કશું છોડવાનું થતું નથી. જે લોકો ડિપ્લોમા ઓરિએન્ટેડ છે તે. આગળ વાત આવીએ, ડિપ્લોમા અને ડિગ્રી બંને કરેલું છે એના માટે 5 વેકેન્સી અલાઉ થાય છે.
એ લોકોએ 2 સિલેબસ ટાર્ગેટ કરવા પડે, પ્લાનિંગ આસિસ્ટન્ટ અને જનરલ આપણે બધું કરીએ છીએ એ પ્રમાણે. તો એને જનરલી બધું પૂરું કરવાનું ચાલુ કરી દેવાય. પ્લાનિંગ આસિસ્ટન્ટની અલગથી તૈયારી કરવાની કોઈ જરૂર નથી. પ્લાનિંગ આસિસ્ટન્ટના જે નવા ટોપિક એડ થયા છે એમાં મટીરિયલની રાહ જુઓ. જે નવા ટોપિક એડ થાય ખાલી મારે એટલું વાંચવાનું રહેશે, એના સિવાયનો તો હું રેડી કરીને બેઠો છું. બરાબર? એ પ્રમાણે માણસ તૈયારી કરે. બરાબર? જે લોકો ખાલી ને ખાલી ડિગ્રી વાળા છે, 2 જ એક્ઝામ, સિનિયર સર્વેયર ને પ્લાનિંગ આસિસ્ટન્ટ, બરાબર, એ લોકો માટે સિલેબસમાં એ લોકો પ્લાનિંગ આસિસ્ટન્ટને ટાર્ગેટ કરે, એના સિલેબસને ટાર્ગેટ કરે, એટલે સિનિયર સર્વેયર તો આપોઆપ નીકળી જાય. જે લોકો ખાલી ડિપ્લોમા છે, 3 એક્ઝામ, સર્વે, મેથ્સ, રીઝનિંગ સાથે શરૂઆત કરી, આગળના ટેકનિકલના સબ્જેક્ટ પૂરા કરે. જે લોકો ડિપ્લોમાની ડિગ્રી બંને છે, બંને બાજુ લડવાનું છે, તો એ લોકો બી ક્લાસ 3 ના સિલેબસને વળગી રહી સર્વે, મેથ્સ, રીઝનિંગ થી ચાલુ કરે, આગળના સિલેબસને કન્ટિન્યુ કરતા જાય. પ્લાનિંગ આસિસ્ટન્ટના એક્ઝામની તારીખ જાહેર થઈ જાય તો એનો સિલેબસ થોડોક એડ કરવાનો રહે. જે લોકો ખાલી ને ખાલી ડિગ્રી વાળા છે, 2 જ એક્ઝામ વળગી રહેવાની છે, સિનિયર સર્વેયર ને પ્લાનિંગ આસિસ્ટન્ટ, એ લોકોએ ખાલી ને ખાલી પ્લાનિંગ આસિસ્ટન્ટના સિલેબસને વળગી રહે, બીજું કશું કરવાનું થતું નથી. આગળ વાત કરું, જાન્યુઆરી એન્ડમાં ક્લાસ 2 નું કેલેન્ડર જાહેર થવાનું, ક્લાસ 1 ની બી વેકેન્સી આવવાની. ન્યૂઝ પ્રમાણે ઇરિગેશનની 100, આરએમબી ની 100, બીજી ટુરિઝમ ને જીડબ્લ્યુએસએસબી થઈને 70-80 જગ્યાઓના ન્યૂઝ પ્રમાણે 280 જેવી ક્લાસ 2 જગ્યાઓના ન્યૂઝ છે. ક્લાસ 1 ની આરએમબી ઇરિગેશનની કંઈક 25 થી 30 જગ્યાઓના ન્યૂઝ છે. કન્ફર્મેશન નથી. જો જાન્યુઆરીમાં કેલેન્ડર આવે તો એક્ઝામ આવતા આવતા લગભગ જૂન થઈ જાય. જૂન પ્રમાણે એમને આરામથી 5 મહિના મળે. તો એ લોકો હાલ પ્લાનિંગ આસિસ્ટન્ટનો સિલેબસ મહિના 1.5 મહિનામાં પૂરું કરી અને પછી ક્લાસ 2 ના સિલેબસને વળગી રહીને જૂન સુધી તૈયારી કરી શકે. ઘડીક મેસેજ ના કરીશ, યસ, મને કરી લેવા દે. શું કીધું? જે લોકો ક્લાસ 2 માટે ડેડિકેટેડ છે એ લોકો પ્લાનિંગ આસિસ્ટન્ટનો સિલેબસ પૂરો કરે, શું કહેવાય, 14 ફેબ્રુઆરી સુધી, મતલબ ફેબ્રુઆરી મિડ સુધી, અને એના ત્યાં સુધી ક્લાસ 2 નું કેલેન્ડર આવી ગયું હશે. 14-15 ફેબ્રુઆરીથી લઈને જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી ક્લાસ 2 ના સિલેબસને વળગી રહેવાનું થાય. બરાબર? મારા મત મુજબ બધી વસ્તુનું કન્ક્લુઝન કાઢું, મેથ્સ રીઝનિંગમાં માસ્ટરી ધારણ કરવી છે. બધી એક્ઝામોમાં 60 માર્ક્સનું છે. બરાબર? બધી જગ્યાએ મેથ્સ રીઝનિંગ કામનું છે. એટલે હાલ મારો સૌથી બેન્ચમાર્ક ટોપિક મેથ્સ રીઝનિંગ, જેને હું રેગ્યુલર 3 થી 4 કલાક આપીશ, ગમે ત્યાંથી કરું. સેકન્ડ નંબરનો મારો બેન્ચમાર્ક ટોપિક સર્વે, એને મારે કમ્પલસરી પીએચડી કરીને પૂરો કરી દેવાનો છે. એના આગળ મેં મારા આગળના ટેકનિકલ સબ્જેક્ટ ચાલુ કરી દીધા. પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળાએ પ્લાનિંગ આસિસ્ટન્ટના ચાલુ કરી દીધા. બીજી આગળની વસ્તુ, જે લોકો ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય, ઇન્ટરવ્યુ મારું મગજ એવું કહે છે કે ફેબ્રુઆરી એન્ડથી સ્ટાર્ટ થઈ જાય. તો જે લોકો ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય તો ઇન્ટરવ્યુ માટે કમ્પલસરી ડેડિકેટેડલી 3 થી 4 કલાક આપજો. ઇન્ટરવ્યુનું માહોલ 15 ફેબ્રુઆરી પછી ચાલુ થઈ જશે. ઇરિગેશન, આરએમબી, જીડબ્લ્યુએસએસબી 15 ફેબ્રુઆરી પછી ઇન્ટરવ્યુનો માહોલ ચાલુ થઈ જશે. એટલે જે લોકો ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય એમને ક્લાસ 2 પ્રિલિમની તૈયારી કરવાની જરૂર નથી, પણ એ લોકો પ્લાનિંગ આસિસ્ટન્ટને ઇન્ટરવ્યુ જોડે લઈને ચાલે. એટલે 13 કલાક વાંચવું પડશે એમને, કેમ કે એમને ઇન્ટરવ્યુ બી છે. તો 4 થી 5 કલાક ઇન્ટરવ્યુને અને 8 કલાક પ્લાનિંગ આસિસ્ટન્ટને, એ પ્રમાણે 13 કલાકની તૈયારી કરી શકે. બરાબર? ક્લિયર થઈ ગઈ વસ્તુ? 2 જ વસ્તુ જોડે લઈને ચાલી શકે માણસ, 3 વસ્તુ જોડે લઈને ના ચાલી શકે. હવે હું એક એક ડાઉટ કરીને જોઈને સોલ્વ કરીશ. આરએમબી વર્ક આસિસ્ટન્ટમાં મહેરબાની કરીને એક એક મેસેજ જોઈશો. જો ક્લાસ 2 ની વેકેન્સીઓ જૂન જુલાઈ આજુબાજુ લાગે છે. ક્લાસ 3 ની વેકેન્સીઓ માર્ચ એન્ડમાં હસમુખ પટેલ સાહેબ લઈ શકે છે. ક્યાં સુધી રેડી થઈ જશે પ્લાનિંગ આસિસ્ટન્ટનું મટીરિયલ? જ્યાં સુધી તારે આટલું મટીરિયલ જે તમને કીધું એ પતી ગયું હશે ત્યાં સુધી આટલું મટીરિયલ રેડી થઈ ગયું હશે. એટલે હું તને કહી શકું છું કે જાન્યુઆરી એન્ડ. બરાબર? જોબ હોય તો કોઈ બી એક જ વસ્તુને ટાર્ગેટ કરી શકો છો, 2 થી 3 વસ્તુને ટાર્ગેટ નથી કરી શકવાના. એટલે કાં તો ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરતા હોય તો ક્લાસ 3 આરામથી જોબ સાથે ક્લિયર થઈ શકે છે, પણ એમાં બે વસ્તુ સાથે લઈને ના ચાલશો. પ્લાનિંગ આસિસ્ટ જો ક્લાસ 3 કરતા હોય તો પ્લાનિંગ આસિસ્ટન્ટને ભૂલી જવાની. રોડ લાઇન સર્વેમાં સુપર એલિવેશન ગ્રેડિયન્ટને એવું આપ્યું છે તો સર હાઈવે કરવાનું, આખું હાઈવે કરવાનું છે. બરોબર? હાઈવેમાં કશું જ છોડવાનું થતું નથી. બરોબર? ભલે રોડ લાઇન સર્વે ઉપર ના જઈશ. એમસીક્યુ બુક કહેજો તો એમસીક્યુ બુક ગુજરાતીની અતુલની બુક આવે છે તે, ઇંગ્લિશની અતુલની બુક આવે છે તે, 2 બુક થઈ. અને ત્રીજા નંબરની બુક આપણે ખુરમી એડ કરી શકો છો, બાકી અતુલની બુક ઇનફ છે.
ટેલિગ્રામ ગ્રુપમાં મોકલજો, ન્યૂ મટીરિયલ બધામાં મોકલી દઈશ, ક્યાંય બાકી નહીં રાખું. ડેટ આવ્યા પછી કેટલો ટાઈમ મળી શકે છે? ડેટ આવ્યા પછી તમને જનરલી 30 થી 40 દિવસ હસમુખ પટેલ સાહેબના રાજમાં 30 થી 40 દિવસનો સમય તમે વિચારી શકો છો. આરએમબી વર્ક આસિસ્ટન્ટ જે પાસ કર્યું છે તેને સર્વેરમાં બહાર ના આપી પ્લાનિંગ આસિસ્ટન્ટમાં ડેફિનેટલી કમ્પલસરી, જે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં સેટ થઈ ગયા છે, 26,000 પગારદાર થઈ ગયા છે, એમણે ક્લાસ 3 માં માથું માર્યા વગર પ્લાનિંગ આસિસ્ટન્ટ, સિનિયર સર્વેયર અને સર્વેયર એટલે કે 40 થી 50,000 પગારમાં નજર રાખી પ્લાનિંગ આસિસ્ટન્ટ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. કમ્પલસરી, ડેફિનેટલી. સીધી જ વસ્તુ. માણસ 26,000 માંથી બીજી વાર શું કામ 26,000 માં જાય? ઇન્ટરવ્યુ. અને બીજી વાર એટલું બી કહી દઉં છું, ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ થઈ ગયા છે, મહેરબાની કરીને સર્વેયર ને વર્ક આસિસ્ટન્ટમાં માથું મારવા ના જાય. જો ભૂલથી બી કોઈ નજરે ચડી ગયો, ખબર પડી ગઈ કે ગયો છે, બરાબર, પોતાનું રિઝલ્ટ બતાડવા માટે, દુનિયાને દેખાડવા માટે કે 3-4 એક્ઝામ પાસ કરી, બરાબર, સંબંધો તો કપાઈ જ જશે, પણ આજીવન ભવિષ્યમાં ક્યાંક હાથમાં આવ્યો ને તો જોડી નાખીશ ઇજ્જતથી. ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં પાસ થઈ ગયો છે, મ્યુનિસિપલ એન્જિનિયરમાં પાસ થઈ ગયો છે, જેએસએમાં પાસ થઈ ગયો છે, ક્યાં બી પાસ થઈ ગયો, એ મને આ સર્વેયર ક્લાસ 3 અને આ વર્ક આસિસ્ટન્ટ મતલબ 1000 જગ્યાઓમાં ભૂલથી બી દેખાવ જોઈએ નહીં. જો બહારથી બી ખબર પડી ગઈ, ઇજ્જતથી હું ઉડાડી મેલીશ. પોસ્ટિંગના લોકેશન વર્ક આસિસ્ટન્ટમાં ગમે તે મળ્યું હોય, જો આ બેમાં માથું મારવા ગયો, એને ઇજ્જતથી પૂરો કરી નાખીશ, ભલે ને મારા ઉપર કેસ થાય, કહી દઉં છું. બરોબર? ક્યાં ગયા મારા મેસેજ? ક્યાં ગયા? પ્લાનિંગ આસિસ્ટન્ટમાં એક્ઝામ ગુજરાતીમાં હશે, ઇંગ્લિશમાં હશે, ટેકનિકલનું પેપર ચોખ્ખા શબ્દોમાં લખેલું છે, સિલેબસમાં છેલ્લા પેજમાં વાંચી લેજે. ઘડીક મેસેજ ધીમે, મેથ્સ રીઝનિંગ માટે શું ઇંગ્લિશમાં પ્રેક્ટિસમાં કરી શકાય? બીકોઝ કોમ્પ્યુટર તો ઇંગ્લિશમાં એન્ડ ગુજરાતી બંનેમાં. જો ગુજરાતી શું કે મેથ્સ રીઝનિંગ બંને લેંગ્વેજ જે તમને કમ્ફર્ટેબલ હોય, જે સારી લેંગ્વેજ લાગતી હોય કરી શકો છો. મેથ્સ રીઝનિંગ જો ઇંગ્લિશમાં ફાવતું હોય તો RS અગ્રવાલ ધી બેસ્ટ બુક છે, એના જેવી કોઈ બુક નથી બની. હું તો તૈયારી કરાવવાનો જ છું. મેથ્સ રીઝનિંગમાં એટલી ગેરંટી કે આ વખતે હું પોતે PhD કરાવીશ. લાસ્ટ ટાઈમ મને ટાઈમ નતો મળ્યો, આ વખતે કશું જ બાકી નહીં રાખું, કશું જ કચાશ નહીં રાખું, એકદમ ડિટેલમાં સ્ટડી કરાવીશ. પણ જે લોકો પોતાની રીતે તૈયારી કરવાની ચાલુ કરી દીધી હોય કે યુટ્યુબમાંથી કરી દીધી હોય, તો ગુજરાતીમાં સારી બુકોમાં જો એક બકુલ પટેલની સારી છે, નીરજ ભરવાડની સારી છે, અને યુવાની, આ ત્રણેયની બુક સારી છે, બરાબર, ગુજરાતીમાં કરતા હોય તો. અને ઇંગ્લિશમાં કરતા હોય તો RS અગ્રવાલ જેવી કોઈ બુક નહીં. ઓકે, 3 બુક કીધી તમને, કોઈ બી કરી શકો. કમ્પ્રેહેન્શનમાં થોડું ડિટેલમાં કહું ને શું કરવું. કમ્પ્રેહેન્શન મારું માનવું એવું છે કે કમ્પ્રેહેન્શન હાલ રહેવા દે. કમ્પ્રેહેન્શનના હું પ્રયત્ન કરીશ કે 3 થી 4 લેક્ચર સેટ થઈ જતા હશે તો હું પોતે સેટ કરાવી આપીશ. પ્લાનિંગ આજે ન્યુ બેચ, જો બેચ હું ચાલુ કરી રહ્યો છું, ઓલરેડી એક કરી છે, કાલે નવી બેચ 7:30 વાગે ઓનલાઈનમાં ચાલુ થઈ. ડેમોસ જેવું ના સમજતો, રેગ્યુલર ચાલુ જ કરું છું કાલે સવારે બિલ્ડિંગ મટીરિયલ લેક્ચર સાથે ઓફલાઈનમાં સવારે 7:30 વાગે આ 5 એક્ઝામ માટે એક જ બેચ ચાલુ કરી રહ્યો છું, જેની અંદર હું ટાર્ગેટ કરીશ બધો સિલેબસ અને મેઇન ભાર આપીશ સર્વે સબ્જેક્ટ પાછળ ને પ્લાનિંગ આસિસ્ટન્ટ. આ બેમાં થોડુંક ફરક પડે છે, એટલી ગેરંટી કે 5 નું સિલેબસ પરફેક્ટલી કવર થઈ જશે, કશું બાકી નહીં રાખું. ઓફલાઈનમાં બિલ્ડિંગ મટીરિયલ, ઓનલાઈનમાં સોમ, કાલે સવારે 7:30 વાગે. અને જેને ડાઉટ આવતો હોય એ એકેડમીનો નંબર 90 239 777 47 ઉપર, બરોબર, કાં તો 81 281 57 700 ઉપર. આટલું કમ્પલસરી આના ઉપર મેસેજ કરી નાખજો, એટલે તમને ડેમો ગ્રુપમાં એડ કરી દેશે, 3-4 દિવસ પછી રેગ્યુલર ગ્રુપમાં એડ કરી દેશે. બીજા નંબરની વસ્તુ, મેથ્સ રીઝનિંગ માટે કોઈ અલગથી ક્લાસ ના લેશો. મેથ્સ રીઝનિંગની ગેરંટી લઉં છું, સમય છે, મેથ્સ રીઝનિંગ તમને લાઈવ લિંક કમ્પલસરી આપીશ ને આખું પૂરું કરીશ. મેથ્સ રીઝનિંગ માટે કોઈએ બી અલગથી કોઈ જગ્યાએ ક્લાસ લેવાની જરૂર નથી, બરોબર. વિશ્વકર્મા બેચમાં જોઈન થવું હોય તો જોઈ લે, તને જેમ ઠીક લાગતું હોય. નવા સિલેબસના મટીરિયલની PDF મળશે, નવા જેમ બનતા જશે ગ્રુપમાં નાખતો જઈશ. હાલ જૂના પડ્યા છે એ પૂરા કર. નવા જૂનામાં કઈ બહુ ફેર નહીં આવે. સર્વે એનું એ જ રહેવાનું, ટ્રાન્સપોર્ટ એનું એ જ રહેવાનું, બિલ્ડિંગ મટીરિયલ એનું એ જ રહેવાનું. પ્લાનિંગ આસિસ્ટન્ટના નવા ટોપિક છે, સર્વેના થોડા ઘણા નવા ટોપિક છે, એટલા જ સબ્જેક્ટનું મારે મટીરિયલ બનાવવાનું થશે, બહુ મટીરિયલ નહીં બનાવવાનું થાય. સિનિયર સર્વેની એક્ઝામ ક્યારે આવી શકે? માર્ચ એન્ડ. વેકેન્સીમાં 2 અલગ સર્વેયર હતી, એમાં ડિફરન્સ શું હશે? હાલ જૂની સર્વે એ જે સિલેબસ આવ્યો છે એને ટાર્ગેટ કર. નવા સર્વેયર જેનો સિલેબસ નથી આવ્યો એને ટાર્ગેટ ના કરીશ. લિંક હું ટેલિગ્રામ ગ્રુપમાં મોકલીશ, જેથી બધા એટેન્ડ કરી શકે. પર્સનલ ગ્રુપમાં નહીં મોકલું, બરાબર. 90% કોડવાળી બેચમાં પ્લાનિંગ આસિસ્ટન્ટના વિડીયો અપલોડ નહીં થઈ શકે, સોરી.
બરાબર. ઓલ્ડ સ્ટુડન્ટને શું કરવું છે, એની પ્રિપેરેશન કરવી, WA કે પ્લાનિંગની, એમને મારું માનવું એવું છે વર્ક આસિસ્ટન્ટનો સિલેબસ પૂરો કરીને બેસાય, પ્લાનિંગ આસિસ્ટન્ટ પછી ચાલુ કરાય. કેમ કે વર્ક આસિસ્ટન્ટ વધારે હેલું પડશે, પ્લાનિંગ આસિસ્ટન્ટમાં ડિગ્રી વાળા માથું મારશે, અને ડિગ્રી વાળો ડિપ્લોમા વાળાને નહીં જીતવા દે, ઇજ્જતથી કહું છું. એટલે જો હું ક્લાસ 3 છું, ડિપ્લોમા છું, તો હું પહેલા વર્ક આસિસ્ટન્ટને ટાર્ગેટ કરીશ. બરાબર. 23-25 ની એજમાં વર્ક આસિસ્ટન્ટમાં લાગ્યા હોય તો ડબલ નું પ્રમોશન ક્યારે આવે? એપ્રોક્સ 36 થી 37 વર્ષે, એપ્રોક્સ 12 થી 13 વર્ષની ગણતરી રાખીને ચાલુ મિનિમમ. બરાબર. બીજું કોઈ કહેતું હોય તો મને ખબર નહીં. મેથ્સ રીઝનિંગના લેક્ચરની લિંક ટેલિગ્રામમાં આવશે, ટેલિગ્રામમાં મોકલીશ. રમેશ સરને કહેજો ને S21માં ઓટોકેડ અને MCQ ના લેક્ચર અપલોડ કરાવો તો સારું. 90% બેચમાં આવા જે ડિફરન્ટ ટોપિક છે, લાઈક મેથ્સ રીઝનિંગ, ઓટોકેડ, બરોબર, પછી સર્વેના જે પેલા અધર ટોપિક છે, એ બધા અપલોડ નહીં કરાવું. હું બધાની લાઈવ લિંક સેટ કરી આપીશ અને એડવાન્સમાં કહી દઈશ. વર્ક આસિસ્ટન્ટમાં ડીવીમાં સર્કલ ઓફિસ સિલેક્શન આપ્યું છે, તેની ડિટેલ્સ ને વર્ક પ્રોફાઇલની ડિટેલ આપો. આપી દઈએ. એક જ સેકન્ડ ભઈલું. એક જ સેકન્ડ હો, મને ફોટો ગોતી લેવા દો. એક જ સેકન્ડ હો, જરીક શ્વાસ લેજો. જો એની અંદર હા તમારો ડાઉટ છે તો એ ક્લિયર કરી દઉં. ઘણા બધાને ડાઉટ છે શું કરવું શું ના કરવું. જો જે લોકો તૈયારી કરવા માંગતા હોય, હજી બી જોડાઈ રહેવા માંગતા હોય, વર્ક આસિસ્ટન્ટ થી સંતુષ્ટ ના હોય, આગળ વધવાની મને ઈચ્છા રાખતા હોય, બરાબર, અને એન્વાયરમેન્ટમાં તૈયારી કરવા માંગતા હોય તો ગાંધીનગર સિલેક્ટ કરવું જોઈએ. વર્તુળનો મતલબ મગજમાંથી વેમ કાઢી નાખજો કે પર્ટિક્યુલર એ સિટીમાં જ મળે. બરાબર. સિટી ફરી શકે છે, કેમ કે વર્તુળનો મતલબ એક વર્તુળ હોય, આજુબાજુમાં 3-4 જિલ્લા લાગુ પડી શકે છે. તો ગાંધીનગરને ટાર્ગેટ કરતા લોકો આને ટાર્ગેટ કરી શકે. પણ જેને ખાલી તૈયારી કરવી છે, આમાં નામાં નથી રહેવું આજીવન, તો પહેલી પ્રાયોરિટી બગીચાને આપવી જોઈએ, સેકન્ડ પ્રાયોરિટી પાટનગરને આપવી જોઈએ, થર્ડ પ્રાયોરિટી આને આપવી જોઈએ, અને ચોથી પ્રાયોરિટી આને. જે લોકો તૈયારીનું વિચારતા હોય એવા લોકોને અને ગાંધીનગરમાં રહેવું હોય તૈયારી દરમિયાન, બરાબર, ભવિષ્યમાં બદલીનો જે બી વિચાર હોય એ સેકન્ડરી મેટર છે, તૈયારીનું વિચારતા હોય. જોબ આમાં ને આમાં રહેવું છે, મને લાગે છે હવે મારથી તૈયારી નહીં થાય, તો પહેલી પ્રાયોરિટી આને, બીજી પ્રાયોરિટી આને, ત્રીજી પ્રાયોરિટી આને, અને ચોથી પ્રાયોરિટી આને. જે લોકોને ખાલી ને ખાલી જોબ કરવી છે, હવે તૈયારી નથી કરવી. ઓકે, આગળ વાત કરું. જે લોકોને અમદાવાદમાં સેટ થવું છે, અમદાવાદમાં 1 અને 2 જગ્યા છે, અને ટોટલ ગાંધીનગર બી મતલબ આટલા 6 ઓપ્શનમાં રહેવું છે, અને તૈયારી બાબતે વાત કરવી છે. સાંભળી લો મારી વાત, સાંભળી લો ધ્યાનથી. જે લોકો તૈયારી માટે વિચારતા હોય પણ અમદાવાદ ગાંધીનગરમાં વિચારતા હોય, બે ઓપ્શન રાખ્યા હોય, તો પ્રાયોરિટી વિચારું તો તૈયારી માટે પહેલી પ્રાયોરિટી, બરાબર, પછી બીજી પ્રાયોરિટી, ત્રીજી પ્રાયોરિટી, ચોથી પ્રાયોરિટી, પાંચમી અને છઠ્ઠી. જે લોકો તૈયારીનું વિચારતા હોય ને ગાંધીનગર અમદાવાદ સેટ થવું હોય એ લોકો આ પ્રાયોરિટી વિચારી શકે છે. પણ જે લોકોને જોબ કરવી છે, તૈયારી નથી કરવી, એ લોકો પ્રાયોરિટી આવી રાખે 1, 2, 3, 4, 5 અને 6. સોરી, એક રહી ગયું નહીં અમદાવાદમાં મારથી. અમદાવાદની અંદર આ બંનેની અંદર જાજો ફરક નહીં, બરાબર. 3 અને 1 એ બંને આગળ પાછળ કરી શકો છો પ્રાયોરિટીમાં, સમજી જજો. એટલે ટોટલ 7 પ્રાયોરિટી સમજી જજો. ઓકે, ટોટલ અમદાવાદના 3 હતા, એક ચૂકી ગયો, નજર ચૂક. એટલે 2 અને 3 જોડે સમજી લેજો. ઓકે, અમદાવાદ ગાંધીનગર વાળા માટે
અને જે લોકો ઓલરેડી પોતાની બાજુ સેટ થવા માંગતા હોય, બરોડા, સુરત, બરાબર, હવે લાઈક હું જુનાગઢ નો છું, મારે જુનાગઢ થી અહીંયા આવા એવું નથી, તો પછી હું રાજકોટ જ લઈશ. ઓકે, ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? સર્વેયરમાં કઈ રીતે હશે? સર્વેયરમાં બી ઓલ ગુજરાત ગમે ત્યાં જોબ આવી શકે. યુટ્યુબમાં ચડાવી દઈશ. GWSSB ઇન્ટરવ્યુ લાગે છે માર્ચ એન્ડમાં. જે લોકો બોર્ડ ઓર કોર્પોરેશન ક્લાસ 3 માં હોય તો એના માટેના PA ની જોબ કરી શકાય. કોર્પોરેશન એનો હું અલગ લેક્ચર લઈશ. જે લોકો મતલબ આમાં હલવાઈ રહ્યા છે. તારો ડાઉટ આવો છો ને કે JSA માં જાઉં કે પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જાઉં કે નગરપાલિકામાં જાઉં, મતલબ મ્યુનિસિપલ એન્જિનિયર, કે આગળ તૈયારી કરવી કે ઇન્ટરવ્યુ કરવું, એના માટે હું અલગ લેક્ચર લઈશ. ઓકે, હાલ હું આ સિલેબસને ટાર્ગેટ કરતો હતો એટલા માટે. હા, મેં એટલે જ કીધું ને અલગ લેક્ચર લઈશ. મેં ગૂગલ ફોર્મ ભરાવા આપ્યું છે, એ ભરાઈ જાય પછી લઈશ. ડિપ્લોમા પર જે સર્વેની વેકેન્સી છે એમાં ઇન્ટરવ્યુ આવે ના આવે, ઓનલી ને ઓનલી એક્ઝામ આપી જોબ આવી જશે. મેથ્સ રીઝનિંગ ક્યારે સ્ટાર્ટ કરવાના છો? આફ્ટર ઉત્તરાયણ. ઇરિગેશન સોના ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી એન્ડ વિચારી શકો છો. RMB ઇન્ટરવ્યુ માર્ચ એન્ડ વિચારી શકો છો. એપ્રિલ સ્ટાર્ટિંગ બી વિચારી શકો છો. ગુરુવાર અવેલેબલ છો, આવી જા ગાંધીનગર. સર્વેયર માટે મટીરિયલ ક્યારે આપશો? સર્વેયરનું અડધું મતલબ 70% મટીરિયલ તમારા જોડે છે, મારે 63% મટીરિયલ આપવાનું રહ્યું. અક્ષય સાહેબની ડ્યુટી આપી દીધી છે. મેક્સિમમ 3 થી 4 દિવસની અંદર અક્ષય સાહેબ આખું સર્વેનું મટીરિયલ તમને રેડી કરીને ચોથા દિવસે આપી દેશે, મતલબ બિફોર ઉત્તરાયણ. જે ટોપિક બાકી રહી ગયા છે તે, અને પ્લાનિંગ આસિસ્ટન્ટનું આખું મટીરિયલ તમને જાન્યુઆરી એન્ડમાં મળી જશે. એકેડમી પર કાલે આવીશ, આજે નહીં આવું. હા નિખિલ, જેને બેચ જોઈન કરવી હોય કાલે સવારે ઓનલાઈન ની અંદર સોમ સવારે 7:30 વાગે, અને જેને ઓફલાઈન આવવું હોય તો કાલે સવારે 7:30 વાગે બિલ્ડિંગ મટીરિયલ ચાલુ થશે. જેને ચાલુ કરવું હોય એમાં કરજો. 5 વેકેન્સી કવર થશે, બરાબર. અને સિક્વન્સ બી એવી રાખશું કે તમારી 5 એક્ઝામ આરામથી કમ્પ્લીટ કવર થાય. પ્રાયોરિટી બેઝ જ રાખશું. એવું ના સમજતા કે હું સર્વેયર છું તો કેમ બેચ જોઈન કરું, પ્લાનિંગ આસિસ્ટન્ટની ખાલી કરું છું તો કેમ બેચ જોઈન કરું. અમે એ પ્રમાણે જ સબ્જેક્ટનું સિલેક્શન રાખશું કે તમારી 5 એક્ઝામ આરામથી કવર થાય. આના ઉપર મેસેજ અને ફોન કરી દેજો. ઓનલાઈનની ફી છે 12,000 પ્લસ GST. ઓફલાઈનની ફી છે 20,000. જે લોકો ST માં આવતા હોય એ લોકો તો પ્રેમ ઇજ્જતથી કહું છું, તમારા જેટલા બી આખા ગુજરાતમાં SC ST કેન્ડિડેટ આવતા હોય તેમને મહેરબાની કરીને, ભલે સાઈટ ઉપર હોય તો સાઈટ ઉપર છોડાઈને કહેજો ભઈલું 24+60 જ લાવવાના છે. ગર્લ્સ માં કોઈ બી અને SC ST આટલામાં ગુજરાતમાં ક્યાંય બી કોઈ બી બીજી જગ્યાએ તૈયારી જોબ કરતું હોય તો મહેરબાની કરીને એને મુકાઈ ને કમ્પલસરી આરી કરાવજો. 24+60 જ લાવવાના છે. મટીરિયલ ટેલિગ્રામમાં મૂકીશ. GWSSB ઇન્ટરવ્યુ માર્ચ એન્ડમાં આવી શકે છે. પ્લાનિંગ આસિસ્ટન્ટ એટલે લાઈક GMC માં કેવો ટાઉન પ્લાનર હોય, અમદાવાદમાં કેવો ટાઉન પ્લાનર હોય, એ રીતે ગુજરાતના મહાનગરપાલિકા સિવાયના જે નગરપાલિકાઓ છે એની અંદર તમને ટાઉન પ્લાનરની જોબ મળી શકે છે. જેવી રીતના તમારું સમજો ને કે મહેસાણા મહાનગરપાલિકામાં ના આવતું હોય ને એમાં ટાઉન પ્લાનિંગની સ્કીમ બહાર પાડવાની હોય તો ત્યાં તમને પ્લાનિંગ આસિસ્ટન્ટની જોબ મળી શકે છે. ભાવનગર મહાનગરપાલિકામાં ના આવતું હોય તો ભાવનગરની અંદર ટાઉન પ્લાનરની જોબ તરીકે તમને પ્લાનિંગ આસિસ્ટન્ટની જોબ મળી શકે છે, જે ખરેખર જોબ સારી છે. તૈયારી જોડે જોબ ચાલુ કરી શકાય. તૈયારી જોડે જોબ ચાલુ કરી શકો છો, પણ તમે જો લોકો 10 કલાક વાંચતા હોય તો તમારે જોબ સાથે સાથે કલાક તો વાંચવું પડશે. સર્કલ સિલેક્શન પછી શું પ્રોસીજર હશે? પછી તમને ડિટેલ ઓર્ડર આપશે કે ભઈલું જુનાગઢ જતો રે, ભઈલું વલસાડ જતો રે, ભઈલું ગાંધીનગરમાં અહીંયા બેસી જાય સેક્ટર 16 માં, ડિટેલમાં કહેશે. ક્લાસ 1-2 નું રિઝલ્ટની તૈયારી છે ભઈલું, ગમે ત્યારે આવે. SC ST માં એટલી કોમ્પિટિશન નથી. હા SC માં ખરી, પણ તોય 24+60 જ કહીશ હું તો. ન્યૂ સબ્જેક્ટ ઓલ્ડ સ્ટુડન્ટને આવશે કે નહીં, જેવા અલગ ટાઈપના સબ્જેક્ટ હશે, એકદમ અલગ ટાઈપના, એને હું લાઈવમાં કરાવી દઈશ. યુટ્યુબ પર આ લેક્ચર આવશે. હા આવશે. સિનિયર સર્વેયર માટે સર્વે અને મેથ્સ રીઝનિંગ ને કરંટ ટ્રેન્ડ્સ
એટલું પૂરું કરીને હસમુખ પટેલ સાહેબની જાહેરાતની રાહ જો. ઓલ્ડ સ્ટુડન્ટને બેચ જોઈન માટે અડધી ફી થશે. જેટલા બી ઓલ્ડ છે, શુભથી ઓલરેડી કનેક્ટેડ છે, એમને કોઈ બી બેચમાં જોઈન થવું હોય તો અડધી ફી કરવાની. કમ્પ્યુટર સર્ટિફિકેટનું મેં વાંચ્યું એ પ્રમાણે મારું મગજ એવું કહે છે કે એક્ઝામ પછી CCC જ આપવાની હોય, કશું બાકી રહે જ નહીં. બાકી જો 10મા કે 12માની અંદર ક્યાં કોમ્પ્યુટર સબ્જેક્ટ ધારો કે ના હોય તો કોઈ બી પ્રાઇવેટ વાળાને ત્યાં તમે અઠવાડિયું કોર્સ કરો ને તો એ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કાઢી આપે. બરાબર, એટલે એની બહુ ચિંતા ના કરશો. દરેકે દરેક ભરતીમાં 24+60 જ છે. ચૂંટણી પહેલા પોસ્ટિંગ આપશે જ. હંસરાજભાઈ યુટ્યુબમાં મુકાઈશ. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ નહીં કરાવે, સર્કલ પછી ડાયરેક્ટ ઓર્ડર આપશે. એવું હોય તો સર્કલ ઓફિસમાં વાત કરી શકો છો સાહેબ, પણ આમાં તો જનરલી તમારું ચોઇસ સિલેક્શન ઉપરથી સર્કલ વાળા જ નક્કી કરશે. એટલે સર્કલની અંદર બની શકે કે એક સર્કલમાં 30 જણા આવે તો પછી ચોઇસ સિલેક્શન માટે બોલાવી બી શકે ના બી બોલાવે. ડિપેન્ડ્સ ઓન સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર. હા નિખિલભાઈ, જો જોબ ચાલુ કરતા હોય તો ક્લાસ 3ના સિલેબસને ટાર્ગેટ કરો અને એમાં બી મેઇનલી સર્વેયર. AA ની ન્યૂ વેકેન્સી હજી જાહેર નહીં થઈ પણ આવશે ખરી, એટલી ગેરંટી. જે પેલામાંથી કાપી છે ને ઇરિગેશનમાંથી એ બધી આવશે. વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ આવી પણ પહેલા જ વેઇટિંગમાં જશે, એનું વેઇટિંગ ખુલે. જો જે વર્ક આસિસ્ટન્ટમાં લાગ્યા 1 વર્ષ સુધી વેઇટિંગ ખુલી શકે. એટલે જે લોકો 1 વર્ષની અંદર બીજે ક્યાંક સેટ થાય તો વર્ક આસિસ્ટન્ટની અંદર વેઇટિંગ ખુલતા 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 બધાને જોબ મળી જશે. કોમ્પ્યુટર સર્ટિફિકેટનું કહી દીધું. અલગ સબ્જેક્ટ માટે ટેલિગ્રામમાં લિંક મોકલીશું. વર્ક આસિસ્ટન્ટનો સિલેબસ આવો ના આવો જ, જે AA નો હતો એ જ. કિરણ મોકલી આપીશ. AA નું રિઝલ્ટ એપ્રોક્સ ક્યારે આવશે? AA નું રિઝલ્ટ યાર, હવે રિઝલ્ટની તારીખ ના પૂછીશ. હસમુખ પટેલ સાહેબના રાજમાં જેટલું ફાસ્ટ થતું હશે ને એટલું આવશે. વર્ક આસિસ્ટન્ટની પ્રોફાઇલ સાઇટ ઉપર ગયો, બરાબર, ગેટ ઓપરેશનનું કામ એના હસ્તક આવશે. ભલે એના જોડે માણસ ના બી હોય, બની શકે જાતે ગેટ ઓપરેટ કરવાનો આવી શકે છે. બિલના માગણા પત્રક એને બનાવવાના થાય. ઇરિગેશન કરાયું તો માગણા પત્રક એને કરવાના થાય. લાઈક આરએમબીમાં છે તો આરએમબી ની અંદર લાઈક શું કહેવાય, આસિસ્ટન્ટ એન્જિનિયર જોડે 4 સાઇટ હોય, ચારે ઉપર ના જઈ શકતો હોય તો વર્ક આસિસ્ટન્ટ બધા ઉપર એરિયો સેટ કરે કે સાઇટ ઉપર કન્ટિન્યુઅસ ધ્યાન રાખે. એટલે ફિલ્ડ બેઝ જોબ હશે, પ્રોપરલી ફિલ્ડ બેઝ. બરાબર, કે સાઇટ ઉપરનું કામ તમારે જોવાનું થાય. ઇરિગેશન હોય તો કેનાલોનું મેનેજમેન્ટ, આરએમબી હોય તો રોડનું મેનેજમેન્ટ, બિલ્ડિંગનું કામ ચાલતું હોય તો બિલ્ડિંગ ઉપર ઉભા કરી દીધા, તમારે જ જોવાનું. ગાડી આપે કે? ગાડી એટલે તમારું લોકેશન જ ત્યાં હશે, એકદમ નજીક. ગાડી વાડી ભૂલી જવાની. સાઇટ એન્જિનિયરને ગાડી મળતી હોય છે. હવે એઈ જોડે એક ગાડી હોય તો 4 વર્ક આસિસ્ટન્ટને ના આપી શકે, ફેરવવી પડે. વર્ક આસિસ્ટન્ટમાં ઓફિસ વર્ક મળવાના ચાન્સ ના, બરાબર સમજી લો, 5-1% ગણી શકો. ઓફિસ વર્ક આવશે જ નહીં. કહું ને, ગર્લ્સ ને ઓફિસ વર્ક લગભગ સેટ કરી દેશે રે. ગર્લ્સ ને કાં તો સર્કલ ઓફિસમાં બેસાડી દીધી કે ડિવિઝન ઓફિસમાં બેસાડી દીધી, કરી શકે. બરાબર, પણ બાકી 95% તો ગણતરી રાખીને જ ચાલજો, સાઇટ ઉપર જ આવે. વર્ક આસિસ્ટન્ટમાં ન્યૂ નહીં, આજે લિસ્ટ આવ્યું હતું જેમાંથી ડીવી પછી જે લોકો રહી જતા હોય એ લોકો આવી શકે. 355 નું તો સપના છે ભાઈ, સપના. મહાદેવને બોલાવો ને, મહાદેવને, તો 355 વિશે તો કોમેન્ટ ના કરે. મહાદેવ બી કહી દેશે કે કોર્ટના રિઝલ્ટ પછી કહું. પ્લાનિંગ જો દરેક માટે આ 5 વેકેન્સી માટે બુક એકમાત્ર ગુજરાતી અતુલ ને ઇંગ્લિશ અતુલ, બીજું કશું જ નહીં. વર્ક આસિસ્ટન્ટમાં લોડ એટલા માટે નહીં આવે કેમ કે તમારી વેકેન્સી મોટી છે. તમારા જોડે આમાં કેવું થાય, એક્સિયન ને છટકવું હોય તો છટકી નાખે, કેમ કે એ જાય ને તો બીજો કોઈ છે નહીં. પણ વર્ક આસિસ્ટન્ટમાં કેવું હોય કે એક જગ્યાએ 3 જણા હોય, 2 જણા હોય, તો ધારો કે તમારે છટકવું હોય તો બીજું અવેલેબલ હોય, એટલે રોટેશનમાં કામ થઈ શકે, એટલે લોડ ના આવે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જ લાગશે, મહાનગરપાલિકા તો નહીં મળે. બાકી જીએમસી વાળો પોતાની વેકેન્સી લે છે, એએમસી વાળો પોતાની લે છે, એસએમસી વાળો પોતાની લે છે, ભાવનગર વાળો પોતાની લે છે. AA અને વર્ક આસિસ્ટન્ટ જોબ સેમ. AA ઇઝ અ સર ઓફ વર્ક આસિસ્ટન્ટ. વર્ક આસિસ્ટન્ટ નો સાહેબ કહેવાય AA. એઈ અને AA સરખા કહેવાય. બરાબર, એક AA ને 2 વર્ક આસિસ્ટન્ટ મળે એવું કહી શકો તમે.
એટલે લાઈક કિશનભાઈ નિખિલભાઈ બંને એક જ ક્લાસમાં તૈયારી કરતા હતા, જોડે એક બેન્ચીસ ઉપર ભણતા હતા. ધારો કે કિશનભાઈ વર્ક આસિસ્ટન્ટ થાય ને નિખિલભાઈ ડબલ એ થાય તો નિખિલભાઈ સાહેબ કહેવાય. બરાબર, નિખિલભાઈ કિશનભાઈ ને કે ભઈલું કાલે સવારે 8 વાગે આવી જજો, તો કિશનભાઈ ને આવવું પડે. રાહુલ, એએમસી પ્લાનિંગ આસિસ્ટન્ટ જુનિયર સાયન્ટિફિક એ ત્રણે અને ઇન્ટરવ્યુ એનું હું અલગ લેક્ચર કાલે સાંજે લઈ લઈશ, ગ્રુપમાં લિંક મોકલી દઈશ. પીએસઆઈ કોન્સ્ટેબલ જેવો સંબંધ. બરોબર જી સાહેબ, 8 વાગે પહેલા આવી જઈશ. બરોબર છે, બરોબર છે. પણ હવે એવું બી બને, બે ખાસ ભાઈબંધો હોય, નિખિલભાઈ બોલાવે કિશનભાઈ ને, કિશનભાઈ એવું કહી દે ભઈલું તારા ઘેર રહેજે, આપણે તો 11 વાગે જઈશું. બની શકે છે એમ. હવે એમના ભાઈબંધીના રિલેશન, ઓફિસના રિલેશન કેવા છે એ તો એમને ખબર. હવે મારા અંડરમાં નીતિન મેવાડે આવે તો મારી દશા આવી જ થાય. હું નીતિનભાઈ નો ઓર્ડર આલું, કાલ સવારે 10:30 આવી જજો. નીતિનભાઈ મને કહીએ કે સાહેબ જોઈએ, તો બની શકે કે ઓફિસ હું પહેલો આવું. બની શકે છે. જો હપ્તા બપ્તાની આશા રાખવી નહીં. જો કોઈ બી દિવસ ગવર્મેન્ટમાં એન્ટ્રી લઈ રહ્યા છો, પહેલા તો ચોખ્ખા મગજે એન્ટ્રી લો. 26,000 પ્લસ 26,000 કરવાનું વિચારતા હોય તો મારી જ હાઈ લાગશે, પાસ નહીં જ થાવ. બરાબર, હું તો ઇજ્જત થી કહું છું, હા ઇજ્જત થી કહું, નહીં જ થાવ પાસ. ભલે ને માર્ક્સ 90 માર્ક્સ આયા હશે ને, ધારો કે શું કહેવાય 210 માંથી 180 માર્ક્સ આયા હશે ને, તો ડોક્યુમેન્ટમાં નીકળી જશો. બરાબર, પહેલા જ વર્ષે એસીબી આવી જશે. બરાબર, ઇજ્જત થી મારી તો હાઈ લાગશે, અલ્ટિમેટ લેવલની હાઈ લાગશે. ઓપન સર્વેયરમાં જોબ પ્રોફાઇલ શું હોય? ટોટલ સ્ટેશન આવડવું જોઈએ. બરાબર, થેડોલાઇટ આવડવું જોઈએ. એ બે આવડી ગયા એટલે કામ પૂરું તમારું. માપણીના કામ આવે, બીજું તો શું. હાલ બધી માપણી આપણે બહારથી કરાવો છો, એ માપણી પછી ગવર્મેન્ટ વાળા કરશે. જીએમસી નહીં ખબર યાર ક્યારે આવશે. હાય એટલે હું તો જે હાય સાચી ચાલુ. મેં હાય પેલી હાય ના આપી. ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં આરએમબી માં લાગી ગયો અને હારી વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ આપવા આવે તો એને હાય જ લાગે ને, બીજું શું લાગે? હવે તું જ કે નિખિલ, બે ખાસ ભાઈબંધો હોય અને તારો ભાઈબંધ વર્ક આસિસ્ટન્ટમાં લાગી ગયો અને હારી આપવા આવે તો તું શું હાય નહીં આપે એને? અરે ઇજ્જત થી હાય આપવાની, એમાં શું છે? હું તો હવા નહીં કરાવું એના નામનો. સીધી જ વસ્તુ એને. અરે હું આનાથી ફાયદો શું થશે ખબર? બધાને જોબ લાગશે. એક માણસ 4 જોબ તો કરવાનો નહીં. બિચારા શું કામ વેઇટિંગમાં રમાડો? લાગવા દો બધાને. હાલ ઓલમોસ્ટ માહોલ એવો ચાલે. એએમસી, મ્યુનિસિપલ એન્જિનિયર, જુનિયર સાયન્ટિફિક ત્રણેયમાંથી 2 જોબ લઈને બેઠો છે, 2 ઇન્ટરવ્યુ પેન્ડિંગ છે. જો બધાને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ તારવી નાખીએ ને તો બધે બધા જોબ વાળા થઈ જાય. બધે બધા તમારામાંથી લગભગ આ જેટલા જ લોકો લેક્ચર ભરી રહ્યા છે ને, ઇજ્જતથી બધા જોડે જોબ હોય. પણ થઈ એવું ગયું છે, એટલે જ કહું છું સેમ પગારમાં બીજી વાર કોઈ યાર માથું મારવા ના જાય. હા બરાબર કે હવે ઇરિગેશન માંથી આરએમબી માં જતું એવું ના રોકવું એને. બરોબર, પણ ઓલરેડી આરએમબી માં ઇરિગેશન માં જાય અને એવું સાબિત કરવા માંગતો હોય, એવું ચડાવવા માંગતો હોય યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટા ઉપર કે ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર કે 6 ગવર્મેન્ટ જોબ પાસ, તો ભઈલા હવા કરવાની જરૂર નહીં એમાં. આ તો ગાળો આંબળવાના કામ કરે છે. હોય ના ઘણા એવા જોયા મેં. આ વર્ક આસિસ્ટન્ટ ની અંદર એનું જોબ લોકેશન ધારો કે વલસાડ આવ્યું, તો બીજી વાર વર્ક આસિસ્ટન્ટ એટલે આપવા જાય જોબ લોકેશન વિચારીને. અને ભલે હું તો ગાળો દઉં જ છું, ઇજ્જત થી દઉં છું. નોકરી લાગ્યા પછી જે હાલ તમે ધારો કે 221 જણા છો, નોકરી લાગ્યા પહેલા સ્વભાવ અલગ હોય છે, નોકરી લાગ્યા પછી લગભગ 90% લોકોનો સ્વભાવ બદલાઈ જાય છે ઇજ્જત થી. બરાબર, હવે એ ખબર નહીં પગારનો ઘમંડ આવે છે, જોબનો ઘમંડ આવે છે, એ જ મને તો સમજાતું નહીં. બરોબર, પછી સમજાઈને થાકી જઈએ ભઈલા આમાં લાગી ગયો છે, આમાં ના જવાય. એ ના જ સાંભળે અને મને કઈ ફેરે પડતો નહીં. અમારું કામ હતું એને ગમે તેમ કરીને સેટ કરવાનું, સેટ થઈ ગયો, લાગી ગયો, પછી અમે બહુ વિચારતા નહીં. ઓપન કેટેગરીને માઇન્ડમાં કેટલા કટ ઓફ રાખી કરવી જોઈએ? 210 માંથી દરેકની અંદર 140 નો કટ ઓફ રાખીને તૈયારી કરાય. પ્લાનિંગ આસિસ્ટન્ટની જોબની પ્રોફાઇલ ટાઉન પ્લાનિંગ ઓરિએન્ટેડ જોબ આવે, પહેલું ટીપી સ્કીમોને લગત જોબ આવે. બરાબર, બહુ ડિટેલમાં તો મને બી ખબર નહીં. તમારે આ બધા નીતિનભાઈ આ બધાને ઓર્ડર આપવા હોય તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં જ લાગવું પડે. વર્ક આસિસ્ટન્ટમાં જે
પેલું ડીવી લિસ્ટ હે ને એમાંથી વેઇટિંગ ખોલશે. 60 કમ્પલસરી લાગી જઈશ. યસ કમ્પલસરી 60 કન્ફર્મ લાગી જઈશ. ક્લિયર છે બધા ડાઉટ? એએમસી માં એ આવવાની છે નહીં ન્યૂઝ. જીડબ્લ્યુઆરડીસી વિશે નથી ન્યૂઝ. બરાબર. જેને ન્યૂ જોઈન થવાનું છે આ નંબર ઉપર મેસેજ કરીને જોઈન થઈ જજો. મેસેજની લિંક બધાને મોકલીશ. અને જેને બી ડાઉટ આવતો હોય, વધારે પડતો ડાઉટ આવતો હોય તો નંબર આપી દઉં છું. મારો પોતાનો પર્સનલી નંબર 9427700654. ફોન નહીં લાગે વોટ્સએપ ઉપર મેસેજ કરજો. મ્યુનિસિપલ એન્જિનિયરની જોબ કેવી? જો મારું મંતવ્ય એવું કે છે, જે જો જોબ જે છે કરતા એએમસી સારી, એના કરતા મ્યુનિસિપલ ઇજનેર સારી. ઓકે, એના કરતા ક્લાસ 2 તો સારું જ, ડેફિનેટલી સારું. બરાબર. પણ તૈયારી કરતા માણસ માટે, જેને પરમાનન્ટ રહેવું હોય એના માટે, જે તૈયારી કરતો હોય એરિયો ક્લાસ 2 ની વાત નહીં કરતો, એને કાઢ નાખું. જે છે પહેલું મ્યુનિસિપલ, બીજું અને એએમસી ત્રીજું. સમજી જજો, શોર્ટમાં બધું આવી ગયું આમાં. બરાબર. પરમાનન્ટ જોબ વાળા આવું લો, તૈયારી કરવા વાળો માણસ આવું લો. હા, અને પ્લાનિંગ આસિસ્ટન્ટ આનાથી ઊંચું. પ્લાનિંગ આસિસ્ટન્ટ આ પ્રમાણે, અને તૈયારી કરતો માણસ જે પ્લાનિંગ આસિસ્ટન્ટ તો જોબે લાગ્યો જ નહીં. આ રીતે. ઓકે, સમજી ગયા ને? હવે આ સિક્વન્સ સમજી ગયા ને? આવી ગયો ખ્યાલ? શોર્ટમાં કહી દીધું આખે આખું. બાકી તમે નક્કી કરો. હવે આમાં તો અમુક લોકો એવું કરે, ધારો કે આ તો થાય કેવું ખબર, હું ડિટેલમાં કેમ ના કહી શકું. હવે ધારો કે મેં એને એવું કીધું કે મ્યુનિસિપલ ઇજનેરની જોબ સારી અને એએમસી ની ખરાબ. હવે બની શકે 100 માંથી 5 જણાને લોકેશન જ એવું આવ્યું હોય, સાહેબ જ એટલો વાહિયાત આવ્યો હોય, બરોબર, રાતે 9 વાગ્યા સુધી કામ કરાવતો હોય, તો પછી એ મારા નામે ચડી ખાય કે સાહેબ તમે કીધું તું, બોલો હવે અમારે શું કરવાનું. આવું લોકો કરે છે. એટલે અમુક વાર અમે ખાલી પ્રાયોરિટી આપી શકીએ, પણ એવું તો હું ના જ કહી શકું કે આમ જ જવાય. મલાઈમાં કયું સારું? મલાઈની અંદર તો કડિયા કામ સારામાં સારું છે. બરાબર. 12 ઇંચનું કડિયું આપેલું આવે તગારું, સારામાં સારું એર્યું મલાઈ બાબતે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં લાગુ હોય તો એસટી ફિમેલ કેટલા માર્ક્સ લાવવા જોઈએ? 84 લાવો બેન, પૂરેપૂરા 84. 24 + 60. એરિથમેટિક રીઝનિંગમાં હું કવર કરાઈશ લે ઘડીક ખમ. અને સાંભળો, હવે આટલા સારા સંબંધ હોય તો થોડું ઘણું માર્કેટિંગ કરજો પાછા. 2 ફોટા બધા સ્ટેટસ પર ચડાવો. ચલો, શું કીધું? બાકી સાચવવાની જવાબદારી મારી. જો સાહેબ, તમારા સાહેબ તમને 8 વાગ્યા સુધી બેહાડી રાખતા હોય અને મારો ભાઈબંધ હશે તો એટલો તો હું સપોર્ટ કરીશ જ. ભાઈબંધને કહી દઈશ, ભાઈબંધ બરાબર, કઈ કેવું નહીં એને, બરાબર, આપણો હે. આવતા જન્મમાં ગર્લ બનવું છે, મતલબ તૈયારીના કારણે ગર્લ થવું છે એમ ને? અરે ચકલી, તૈયારી કરતા જોર આવે છે. ચલો, જય માતાજી, જય અંબે. મહેરબાની કરીને મેથ્સ રીઝનિંગની તૈયારી જાતે ચાલુ કરી નાખજો, અને ઇજ્જતથી 3 મહિના 12 કલાક આપી દો શિદ્દતથી. જો જોબનો એક જ કોન્સેપ્ટ હું વર્ષોથી કહેતો આવ્યો છું. ક્લાસ તો ચલો ઠીક વસ્તુ છે, મેં ક્લાસને એટલી કોઈ દિવસ પ્રાયોરિટી આપી નથી. મારું માનવું એટલું છે, કોઈ બી ગવર્મેન્ટ જોબ કરતા માણસે ફોનનો ઉપયોગ << 1 hour નકામો. લેક્ચર જોવા વાળો નહીં, લેક્ચર જોતો હોય તો એ કામ નો થયો. ફોનનો ઉપયોગ 1 hour. ઇન્સ્ટા ડિલીટ, એફબી ડિલીટ, ફેસબુક શું કે વોટ્સએપ ઓનલી ડાઉટ પૂરતું. જે લોકો આ કોન્સેપ્ટને વળગી રહ્યા, બરાબર, કલાકની વાત નહીં કરતો, અને યુટ્યુબ તો નહીં જ, બરાબર, આને વળગી રહ્યા તો 3 મહિનામાં ઇજ્જતથી ખરેખર શિદ્દતથી જોબ મળી જશે. ઓકે, ચલો, જય માતાજી, જય અંબે.